ने योच्यमानानवेक्षाः योच्यमानानवेक्षाः य एतेऽत्र समागता धार्तराष्ट्रास्य दुर्बुद्धे युद्धे प्रियचिकीर्षव संजय उवाच एवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणा प्रमुखता सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्येतान् समवेता कुरुनिति પાનું ઉલટાવી નાખજો तत्र पश्य स्थितान् पार्थ पितॄनाथ पितामहान् आचार्यान् मातुला पुत्र आचार्यान् मातुलान् भातृ पुत्रान् पौत्रान् तथास्तथा सखेस्तथा स्वशूरान् सुहृदयचेव सेनयोरुभयोरपि तान् समीक्ष च कौन्तेय सर्वान् बन्धूनवस्थिताम् रूपया परयाविष्टो विषीदन्ते दमाब्रवीत् अर्जुन उवाच
દ્રષ્ટવેમં સ્વજનમ કૃષ્ણ દ્રષ્ટવેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સં સમુપસ્થિતમ યુયુત્સં સમુપસ્થિતમ સિદ્ધન્તે મમ ગાત્રાણિ સિદ્ધન્તે મમ ગાત્રાણિ મુખં સ પરિશુચ્યતે વેપથુ સ શરીરે મે વેપથુ સ શરીરે મે રોમહર્ષ સજાયતે રોમહર્ષ સજાયતે હરિ ઓમ દેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાत् પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્તુભ્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. તસ્માનાહાર્ય વયં હન્તો ધાતરાષ્ટ્રાन् સ્વબાંધવાन् સ્વજનમ હે કથમ હત્વા સુખિનં શ્યામ માધવમ યદ્યપ્યેતે ન પશ્યન્તે લોભોપહત ચેતસ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદોહે ચ પાતકમ કથમ ન જ્ઞેયમસ્માભિः પાપાદસ્મા નિવર્તિતુમ કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યતે જનાર્દન. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત કરી એનો 42મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 37મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં અર્જુન દલીલ કરતાં આગળ ભગવાનને કહે છે કે હે માધવ, પોતાના બાંધવ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાને અમે યોગ્ય નથી, કેમ કે સ્વજનોને મારીને અમે સુખી કેમ થઈ શકીએ. અર્જુન પોતાના જૂના વિચારોમાંથી બહાર આવતો એક વસ્તુ નાડું એને પકડી રાખ્યું છે કે સ્વજનોને મારી તો અમને પાપ લાગે અને પાપ થાય એટલે નરક મળે. આ બે વાત પકડીને બેઠો છે. એટલે નવી નવી દલીલો, નવા નવા વિચારો, નવા નવા કંઈક આવું કરી અને વારંવાર ભગવાનને અત્યારે કહે છે કે આ લોકોને મારીને અમે કેવી રીતે સુખી થઈએ, એનો વિચાર આની અંદર કરવામાં આવ્યો છે. પછી આગળ કહે છે, આ શ્લોકની અંદર શું કહે છે? આજે 38મો શ્લોક. યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહત ચેતસ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદોહે ચ પાતકમ. આજે નવા બે દલીલો નવી લાવ્યો છે આ શ્લોકની અંદર. એનો આજે આપણે વિચાર કરવાનો છે. યદ્યપી એટલે જોકે. આ શ્લોકનું ભાષાંતર એક એક શબ્દનું કરીએ તો યદ્યપી એટલે જોકે, લોભો પહ ચેતસ
એટલે લોભને લીધે જેમનો વિચાર અને વિવેક બંને ખલાસ થઈ ગયા છે. કેવા? વિવેક અને વિચાર બંને લુપ્ત થઈ ગયા છે. એવા તે એટલે આ દુર્યોધન વગેરે, દુર્યોધનના પક્ષમાં રહેલા બધા એમ. પછી કુલક્ષય કૃતમ, કુળના નાશથી ઉત્પન્ન થનારા. કુલક્ષય કૃતમ એટલે કુળના નાશથી ઉત્પન્ન થનારા. દોષમ એટલે દોષને. ચ એટલે તથા. મિત્ર દોહે એટલે મિત્રોનો દ્વેષ કરવાથી થનારા પાપ. કેવા? પાપમ પાતકમ એટલે પાપ. મિત્રના દ્રોહથી થનારા પાપને ન પશ્યંતી, આ લોકો જોતા નથી. હું તો જોઉં છું કે મિત્ર દ્રોહ અને સ્વજનોની હત્યા કરવાથી કુળનો નાશ થાય, અને કુળનો નાશ થાય પછી એના પરિણામો કેવા આવે છે ને એ હું જોઉં છું. પણ આ કૌરવ પક્ષમાં રહેલા યોદ્ધાઓ એને ખબર નથી. તો અજ્ઞાની છે અને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર હાથમાં હથિયાર લઈને આવી પડ્યા છે. પણ મને તો ખબર છે, હું તો જાણું છું કે આવું ભયંકર જ્યારે યુદ્ધ થાય ને ત્યારે એમાં બે વાતો ખલાસ થઈ જાય છે. એક તો કુળનો નાશ થાય, અને કુળનો નાશ થાય એટલે માણસને દોષ લાગે, અને મિત્ર દ્રોહ થાય એટલે માણસને પાપ લાગે. હું દોષ પણ મારા જીવનમાં લાવવા માગતો નથી અને પાપ પણ કરવા માગતો નથી. એમ આ શ્લોકની અંદર આ સમજાવે છે. અર્જુન ભગવાન કરતાં ડાયો હોય ને એવું લાગે છે. આ ભગવાનને અક્કલ ઓછી હોય અને અર્જુનને કાંઈક વધારે અક્કલ હોય ને એવું સમજીને આ બેઠો છે. એટલે વારંવાર નવા આવી રીતના ગતકડા લાવી અને ભગવાનની સામે નહીં લડવાના બહાના બતાવે છે. એમાં આ શ્લોકની અંદર આ વાત કીધી છે. અર્જુન ભગવાન કરતાં ડાયો છે જ નહીં, છતાં પોતાની વાત ભગવાનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન કરતાં તો આ દુનિયામાં કોઈ ડાયું તો નથી, પણ પોતાની વાત સાચી છે અને હું કરું એમ જ ભગવાન કરે. એ દબાણ કરીને એક શ્લોકમાં એક દલીલ, નવી દલીલો અહીંયા અર્જુન ભગવાનની સામે મૂકે છે. 5000 વર્ષ પછી, એટલે કે 5000 વર્ષ પછીનો પ્રયત્ન ચાલે છે. 5000 વર્ષ પછી ઘણા આધુનિક અર્જુનો ઊભો થશે. તેના મનમાં આવા અનેક પ્રશ્નો ઊભા થશે. તેથી અર્જુન આપણો પ્રતિનિધિ બની અને કદાચ આવી દલીલો કરતો હોય. અર્જુનના મનમાં કદાચ આ વાતો નહીં હોય, પણ અહીંયા અર્જુનને ખબર છે કે અમારા ગયા પછી 5000 વર્ષ પછી પણ ઘણા અર્જુનો કળિયુગની અંદર ઊભા થશે. એના મનમાં કદાચ આવી રીતના પ્રશ્નો ઊભા થાય તો એ પ્રશ્ન મારે ઊભા કરીને ભગવાનની સામે મૂકવા. આવું કદાચ અર્જુનને વ્યાસ કહેશે કે આવું કદાચ એને લાગ્યું હોય. તેથી આપણા બધાના પ્રશ્નો છે ને એ પ્રશ્નોની રજૂઆત અત્યારે અહીંયા કરતો હોય એવું લાગે છે. અર્જુન આપણો આદર્શ છે અને કૃષ્ણ આપણો સહાયક છે. એ બે મહાપુરુષોને દ્રષ્ટિ સમક્ષ રાખીને આપણા જીવનને યોગ્ય રીતે ઘડવાનો પ્રયત્ન કરવો. અર્જુન આપણો માર્ગદર્શન છે અને ભગવાન આપણો સહાયક છે. આ બે વિચારધારાને પકડીને પ્રત્યેક સમાજના વ્યક્તિએ જીવન ઘડતર કરવાનો પ્રયત્ન કરવો. જીવન ઘડવાનું હોય અને ઘડી તો જ એની કિંમત થાય. શ્રીમદ ભગવદ્ ગીતા આપણી માં છે. બીજી ઘણી સ્ત્રીઓ જગતમાં સારી હશે પણ બાની તુલનામાં આવી શકે નહીં. ગીતા કેવી છે? ગીતા આપણી માં છે. દુનિયામાં ઘણા બધા ગ્રંથો સારા હશે, જ્ઞાનથી ભરેલા હશે, કર્મયોગથી ભરેલા હશે, ભક્તિથી લખાયેલા ઘણા બધા ગ્રંથો હશે. ગ્રંથો કાંઈ દુનિયામાં નથી એવું નથી. દુનિયામાં અનેક ગ્રંથો પડ્યા છે, પણ એ ગ્રંથો બધા હશે જ, એમાં મારી ના નથી. પણ ગીતા એ તો મારી માં છે, અને માનું ધાવ્યા પછી જેમ બાળકને પુષ્ટિ મળે છે એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું પાન કર્યા પછી માણસ પુષ્ટ થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણી માં છે. બીજી ઘણી સ્ત્રીઓ જગતમાં સારી હશે પણ તે બાની તુલનામાં આવી શકતી નથી. તે જ રીતે બીજા અનંત ગ્રંથો સારા હશે પરંતુ તે ગીતાની તુલનામાં આવી શકતા. બીજા ગ્રંથો સારા છે, ખરાબ છે એવું આપણે કહેતા નથી, સારા છે, પણ ગીતાની તુલનામાં કોઈ ગ્રંથ આવી શકતું નથી. કારણ ગીતા એ આપણી મારી માં છે. એમ કે માનું સ્તનપાન કર્યા વગર માનવીનું જીવન પુષ્ટ થવું અશક્ય છે. પાપના ખાડામાં ડૂબેલા અધમમાં અધમ મનુષ્યથી લઈને લોકોત્તર ભક્તિ કરતા રહેલા જે ભક્તો છે
જે આવી રીતના સુરત છે તેમને ઉત્તમ પુરુષ સુધી પહોંચાડવાનું માર્ગદર્શન ગીતા આપે, ખાડામાં પડ્યો હોય તેને પણ આપે છે અને ભક્તિ કરી અને પ્રભુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. આવા ખાડામાં પડેલા માનવથી શરૂઆત કરી અને ભક્ત સુધી અને સુરત જે ભગવાનના બન્યા છે એ બધાને અહીંયા માર્ગદર્શન શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. ઉત્તમ પુરુષ સુધી સૌને માર્ગદર્શન કરવાનું બીડું શ્રીમદ ભગવદ્ ગીતાએ ઝડપ્યું છે. કારણ કે માં પોતાના કોઈ દીકરાને તિરસ્કાર કરતી નથી. આપણે બધા અહીં કુટુંબ, મોટા કુટુંબ લઈને બેઠા છીએ. કોઈને 5 દીકરા, કોઈને 7 દીકરા, કોઈને 8. શરૂઆતમાં હતું બધું, હવે તો એક થાય એટલે બધું પૂરું. પણ જૂના કાળમાં જ્યારે 5-7 દીકરા હોય, 2-3 દીકરીઓ હોય, આવી રીતના મોટા પરિવારને ઘરની અંદર મા બાપ એને ઉછેરતા હોય છે. પણ કદાચ એકાદો દીકરો ગાંડો અથવા બુદ્ધિ થોડીક ઓછી હોય અને થોડુંક ભગવાને આવી રીતનું શારીરિક પ્રોબ્લેમ જો ઊભો કર્યો હોય તો માં કોઈ દી દીકરાને તિરસ્કૃત કરતી નથી. બધા સમાજના કે શેરીવાળા કે તારો તો છોકરો ગાંડો છે ને પાગલ છે, કોઈ ખાવાની ભાન નથી, કપડાં પહેરવાની ભાન નથી ને ગમે તેવો ગાંડા ગધોડે દુનિયા આખી એને ગાંડો કહેતી હોય, પણ માં તો એમ કહે છે કે આ મારો દીકરો આજ નહીં તો કાલે હારો થઈ જવાનો છે. માં એક માનું પાત્ર છે એમ કે. તેથી કે કોઈ દિવસ માં દીકરાનો તિરસ્કાર કરી શકતી નથી. આપણું સૌભાગ્ય છે કે વિશ્વને ચિરંતન માર્ગદર્શન આપી શકે તેવો ગ્રંથ આપણા દેશમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળ્યો. આપણે બહુ ભાગ્યશાળી છીએ, નકર દેશો તો દુનિયામાં ઘણા બધા 200 ઉપર દેશો લગભગ છે, 250થી ઉપર. પણ બધા દેશોની અંદર ભગવાને જન્મ ન લેતા ભગવાને જન્મ ભારતની અંદર લીધો. ભારતમાં તો લીધો પણ અર્જુનને નિમિત્ત બનાવી અને હજારો વર્ષો સુધી લોકોને માર્ગદર્શન મળે એવી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે ભગવાનના મુખારવિંદમાંથી સાંભળવા મળે. આ આપણું સદભાગ્ય છે. નકર આપણા કરતાં પ્રકૃતિની અંદર જોવો, બરાબર ને, અને ધનની અંદર જોવો તો ભારત કરતાં અનેક દેશો ધનવાન છે. પ્રકૃતિ તો એની પાસે એટલી બધી છે ને કે આપણે ગમે એટલા વર્ષ પ્રકૃતિને માણી શકી તો પણ ખૂટે એવી પ્રકૃતિ આ બધી છે. પણ ભગવાને જન્મ ક્યાં લીધો તો કે ભારતની અંદર. ભારતમાં તો લીધો પણ અર્જુન જેવા આવી રીતના મહાન યોદ્ધાને નિમિત્ત બનાવી અને ભગવાને આવી રીતની ગીતા કીધી અને હજારો વર્ષ સુધી નાનામાં નાનો માણસ હોય, મોટામાં મોટો હોય, ભક્ત હોય, પછી જ્ઞાની પુરુષ હોય, કોઈ રાજનીતિજ્ઞ હોય, કોઈ વ્યાકરણ ન્યાયશાસ્ત્રી, કોઈ પણ માણસ હોય તો બધાને શ્રીમદ ભગવદ્ ગીતામાંથી માર્ગદર્શન મળતું રહેલું છે. તેથી આપણે પણ અહીંયા ઘણા દિવસો એટલે 38 એટલે કે 41 દિવસથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો આવી રીતનો વિચાર કરીએ છીએ. વિચાર કરતાં કરતાં 31 શ્લોક સુધી આવ્યા ત્યાં ભગવાનની સામે અર્જુને બધી દલીલો શરૂ કરી દીધી. 31 થી 38 શ્લોક સુધી એટલી બધી જબરજસ્ત દલીલો કરે છે. કારણ કે મૂળ વાત એની એ છે કે મારે લડવું નથી. મૂળ મુદ્દો અહીંયા ગમે તે તર્ક લઈને આવે, બુદ્ધિ લઈને આવે, ગમે તેવું સમજાવે ને, પણ મૂળ મુદ્દો શું હોય છે? મારે લડવું નથી. વચ્ચે પાપને લાવે, નરકને લાવે, સ્વજનને લાવે, બરાબર, બધાને લાવે, વારાફરતી લાવતો જાય અને ભગવાનને આવી રીતનું કહેતો જાય. એટલે ભગવાન કરતાં હું શ્રેષ્ઠ છું એવું અર્જુનને ઘણીવાર લાગતું હોય છે. તેથી ભગવાનને શિખામણ આપતો હોય ને એવું ઘણીવાર આપણે પ્રથમ અધ્યાયમાં જોવા મળે છે. તેથી આ જે શ્લોક છે ને 38મો શ્લોક ખૂબ જ મહત્વનો છે. કારણ એની એટલી પાવરફુલ દલીલ એને કરી છે ને કે આપણી બુદ્ધિ પણ આવી રીતની હોય ને તો કે વાત ભાઈ તારી સાચી છે. એણે એવી દલીલ આ શ્લોકની અંદર કરી છે કે હે ભગવાન, હું જો આ સ્વજનોને મારું ને તો આ સ્વજનોને તો ખબર પડતી નથી કે માર્યા પછી કયા પરિણામ આવે. 2 યુદ્ધ થાય અને યુદ્ધ પછી શું પરિણામ આવે ને એ કદાચ મારી સામે ઊભા જે કૌરવ પક્ષના યોદ્ધાઓ છે ને, પિતામહ, ભીષ્મ અને દ્રોણાચાર્ય, એને કદાચ ખબર નહીં હોય કે યુદ્ધનું પરિણામ કેવી રીતનું આવે છે. તેથી 38મા શ્લોકમાં અહીંયા અર્જુને વળાંક લીધો છે. અત્યાર સુધી ભગવાનને કીધું, ભગવાને કાંઈ ધ્યાન બહુ આપ્યું નહીં. એટલે અહીંયા નવો વિષય આખો શરૂ કરે છે કે યુદ્ધ થાય, બંને સેનાઓ વચ્ચે આવી યુદ્ધ થાય અને યુદ્ધ થાય એટલે એમાં ઘણા બધા સૈનિકો નાશ પામે. મોટા ભાગનું જ્યાં સુધી યુદ્ધની અંદર માણસ હોય ત્યાં સુધી યુદ્ધ તો ચાલુ રહેવાનું. કુરુક્ષેત્રના મેદાનમાં માનવજાત ખલાસ થાય
ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહે, અને યુદ્ધ ચાલુ રહે અને પછી યુદ્ધ પૂરું થાય તો મોટા ભાગના 5-5 પેઢીથી લડવા આવેલા, આગળ આપણે જોયું ને કે પિતા છે, પૌત્ર છે, દાદા છે, પરદાદા છે, આ 5-5 પેઢીના 16 વર્ષથી 186 વર્ષના અહીંયા યુવાનથી માંડીને વૃદ્ધ સુધી 5-5 પેઢી યુદ્ધની અંદર ભેગી થાય છે. 5 પેઢી જો ભેગી થઈ હોય અને 5-5 પેઢી જો યુદ્ધમાં જો ખલાસ થવાની હોય ને તો અહીંયા ભગવાનને કહે છે એનું પરિણામ શું આવે ભગવાન તમને ખબર છે? આ કુળનો નાશ થાય ને એટલે માણસની અંદર દોષ ઊભો થાય, આ મિત્ર દ્રોહ થાય ને એટલે પાપ લાગ્યા. બે વાતો અર્જુને અહીંયા ભગવાનની સામે, આ લોકોને કદાચ યુદ્ધના પરિણામની ખબર નહીં હોય તેથી હાથમાં હથિયાર લઈ અને મારી સામે લડવા માટે ઊભા છે, પણ મને તો ખબર છે કે યુદ્ધ પછી આ 2 પરિણામ આવવાના ને કુળનો નાશ થવાનો ને નાશ થવાનો, અને મિત્ર દ્રોહ પાતકમ, એવા 2 શબ્દ અહીંયા વાંચો છે. એનો આજે આપણે ઊંડો અભ્યાસ કરવાનો છે. યદ્યપ્યેતા ન પશ્યન્તિ લોભોપહત ચેતસ કુલક્ષય કૃતમ દોષમ મિત્ર દોહે ચ પાતકમ. જો કે લોભથી નાશ પામેલા જ્ઞાનવાળા આ કૌરવો કુળના નાશથી કરેલા દોષને અને મિત્ર દ્રોહના પાપને જોતા નથી. મને તો આ પરિણામ ખબર છે કે યુદ્ધ થાય એટલે પરિણામ આવશે અને એ વખતે સમાજ કેવી રીતનો થશે આ મારી દ્રષ્ટિ સામે છે, પણ આ લોકો લોભથી, કેવા આ બધા જે કૌરવ પક્ષ છે એ લોભથી કુળનો નાશ કરવા માટે અત્યારે હાથમાં હથિયાર લઈ અને 11 અક્ષરની મારી સામે, 11 અક્ષરની સેના મારી સામે, આ 11 અક્ષરની સેનાની અંદર એક પણ માણસ એવો નથી કે જે આ લોભ માટે આવ્યો ન હોય, એમ કે એટલે કે લોભથી નાશ પામેલા જ્ઞાનવાળા આ કૌરવ કુળના નાશથી કરેલા દોષ અને મિત્ર દોષને જાણતા નથી. હું તો જાણું છું, હું તો જ્ઞાની છું, મને ખબર છે કે યુદ્ધ પૂરું થયા પછી આ પરિણામ આવવાનું છે, તેથી મારે યુદ્ધ કરવું નથી. આ વાત કરે છે. ગઈકાલે આપણે જોતા હતા કે અર્જુનને સ્વજનો સાથે યુદ્ધ નથી કરવું માટે 37મા શ્લોકમાં માધવને ધૃતરાષ્ટ્રના પુત્રોને હણવા માટે અમે લાયક નથી આવું અર્જુને ભગવાને કીધું. હું તો લાયક છું પણ આ લોકો લાયક નથી. અર્જુનની દલીલો 2 વિચારધારા પર પ્રભાવિત થઈ છે. પ્રથમ વિચારધારા છે શ્રેય અને પ્રેયની કલ્પના. અહીંયા અર્જુને ભગવાનની સામે 28 થી 37 શ્લોક સુધી ધરી દીધી, અને 38મા શ્લોક સુધી અર્જુન કર્મફળનું પરીક્ષણ કરે છે કે યુદ્ધ થાય તો એના પરિણામ કેવી રીતના આવે, કર્મફળ કેવી રીતનું થાય ને. હવે અહીંયા પાટો થોડોક ચેન્જ કરી અને અત્યાર સુધી જે કાંઈ સ્વજનને મારીને પાપ કે મને નરકમાં એ બધી વાતો કરતો હતો, પણ હવે એણે એક પાટો બદલાવાનો પ્રયત્ન કર્યો છે કે ભગવાને અત્યાર સુધી તો 31 થી 38 શ્લોક સુધી મેં જે કાંઈ કીધું એમાં બહુ ધ્યાન આપ્યું નહીં, એટલે કે વાત બદલો ભાઈ હવે, બરાબર. અને એમાં જો ભગવાન કાંઈક ધ્યાન આપે અને લડ્યા વગર જ હું અહીંયા હિમાલય ભક્તિ કરવા વયો જાઉં તો એ મારા માટે શ્રેષ્ઠ છે. 38મા શ્લોકની અંદર પાટો બદલી અને ભગવાનની કાન પાસે આ 2 વાતો અર્જુન મૂકે છે કે ભગવાન તમે મને આગ્રહ કરી અને લડવાની તો વાત કરો છો, પણ લડ્યા પછી યુદ્ધ થાય અને યુદ્ધ થયા પછી માનવ સંહાર થાય, અને માનવ સંહાર થાય પછી 2 પ્રકારની વાતો સમાજમાં ઊભી થશે. કઈ વાતો છે? અને 38મા શ્લોકથી અર્જુન કર્મફળનું પરીક્ષણ કરે છે. 37મા શ્લોક સુધી પરિણામ દેખાતું હતું અને હવે 38મા શ્લોકમાં ફળનું પરીક્ષણ કરે કે આ ફળ કેવું આવશે. લડી તો એનું ફળ તો કંઈક આવે ને. કોઈ પણ માણસ કંઈ પણ કર્મ કરે તો સારું નરસું ફળ તો આવવાનું છે, એટલે ફળની અહીંયા પરીક્ષણ કરે છે. 37 શ્લોક સુધી ભગવાને રિસ્પોન્સ અર્જુનને આપ્યો નથી. 38મા શ્લોકમાં થોડી પ્રક્રિયા અર્જુને બદલી. શું કે ભાઈ થોડોક પાટો બદલો. યુદ્ધ કરવાથી શું પરિણામ આવશે અને શું એની સમાજ ઉપર અસર થશે ને એ પાટો બદલી અને ભગવાનને આ વાત કહેવા માગે છે. અર્જુન કર્મફળનું પરીક્ષણ કરે છે. અર્જુન કહે છે કે હે ભગવાન, તમે કદાચ મને પૂછશો
કારણ કે આપણે દર વખતે જોઈએ છીએ કે અર્જુન પાણી પહેલાં પાળ બાંધે, કારણ કે આ વાત જ્યારે કરવાના છે ને ત્યારે અર્જુન વિચાર કરવા લાગ્યો કે ભગવાન તો મને કાંઈક પૂછવાના છે, મને પૂછશે, હું પૂછે એ કે વયોવૃદ્ધ થયેલા 186 વર્ષના પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય મોટી ઉંમર થતાં નિવૃત્તિ એણે લીધી નથી, હસ્તિનાપુરમાં રામ રામ કરતા બેઠા નથી, નિવૃત્તિ લીધા વગર પ્રવૃત્તિ કરી અને યુદ્ધના મેદાનની અંદર અત્યારે લડવા માટે ભેગા થયા છે. આવો પ્રશ્ન અહીંયા કદાચ ભગવાન મને પૂછે, બરાબર ને, તો તારે પણ યુદ્ધમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. આ લોકો યુદ્ધ કરવું છે એવું સમજીને આવ્યા છે અને યુદ્ધમાંથી નિવૃત્ત થઈ અને હસ્તિનાપુરમાં બેઠા બેઠા ભજન કરો આવી નિવૃત્તિ એણે લીધી, એ પણ પ્રવૃત્તિમાં છે. 186 વર્ષની ઉંમરની અંદર પ્રથમ અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવ તરફથી તો પ્રથમ શંખ અહીંયા પિતામહ ભીષ્મે ફૂંક્યો હતો. ઉંમર મોટી છે, વયોવૃદ્ધ માણસ છે, એકદમ આવી રીતના છે, પણ છતાંય એ નિવૃત્ત થયા નથી. કર્મ તો કરે જ છે, તો તારે કર્મ કરવું પડે, માટે ઉઠાય બાણ અને લડવા માટે તું તૈયાર. તારે આ લોકો જો કર્મ કરવા માટે યુદ્ધના મેદાનમાં આવ્યા હોય તો તારે પણ કર્મ છોડવું જોઈએ નહીં. તું તો કર્મ છોડીને હિમાલયમાં જવાની વાત કરે છે કે આ સ્વજનોને મારું તો મને પાપ લાગે, પાપથી મને નરક મળે અને નરકની અંદર હજારો વર્ષ સુધી મારે રીબાવવું પડે, એવો ધંધો મારે કરવો. ભગવાનની સામે મૂકતા આ દલીલ અત્યારે કરવાનો છે. કયો કે આ લોકો તો નિવૃત્ત થયા નથી, નકર તો હવે એને 89 વર્ષે તો બેસી જવું જોઈએ ને કે હાલો બહુ સંસાર કર્યો, બહુ કામ કર્યું, હવે માળા હાથમાં લ્યો અને ભક્તિ કરવા. આ જો ભક્તિ ન કરતા હોય અને એ પણ ધનુષ બાણ હાથમાં લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં જો લડવા માટે આવ્યા હોય તો તારે પણ યુદ્ધ કરવું પડશે. તારે પણ જે ગાંડિયું તારા ખભામાંથી સરી ગયું છે ને એ ગાંડિયુંને તારે ઉઠાવવું. આવું ભગવાન કદાચ મને કહેશે, કેટલી જો આ પાણી પેળા અર્જુન કેટલી પાળ બાંધે છે એવું મને કહે ને, એટલા માટે આ શ્લોકની અંદર ભગવાન બોલે ને એ પહેલાં ભગવાનને કહી દીધું, ભગવાનનું મોઢું સીવી લીધું. શું કહે છે? કુલક્ષયમ કૃતમ દોષો મિત્રદ્રોહે ચ પાતકમ. તમે કદાચ મને કહો કે આ લોકો આવ્યા છે તો તને હું વાંધો, પણ એને હજી ખબર નથી. હું ખબર નથી? એ લોભને હિસાબે અત્યારે આવ્યા છે. લોભને લીધે જેમનો વિવાક અને વિચાર ખલાસ થઈ ગયો છે એવા કૌરવ પક્ષના સેનાપતિઓમાં પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય પણ લોભને હિસાબે પણ આવ્યા છે. આ અર્જુને ભગવાનની સામે આ વિચાર ધરી દીધો. આવું ભગવાન કહે તે પહેલાં અર્જુન 38 શ્લોકમાં પાણી પહેલાં પાળ બાંધે છે. અર્જુન આ શ્લોકમાં કહેવા માગે છે કે ભીષ્મ અને દ્રોણ મારા કરતાં મોટા હોવા છતાં નિવૃત્તિની વાત એટલા માટે નથી કરતા કારણ કે તેને દેખાતું નથી. શું છે? અર્જુન બહુ ડાયો અને હોશિયાર. ભગવાન મને આ પૂછશે કે આને નિવૃત્તિ ન લીધી હોય તો તું લડવામાંથી શા માટે એટલે કે નિવૃત્તિ તે લઈ લીધી, લડ એમ આવું મને કહે. અને અહીં કહે છે ભીષ્મ અને દ્રોણનું નામ અહીંયા વ્યાસે લખ્યું છે કે ભીષ્મ અને દ્રોણ મારા કરતાં મોટા હોવા છતાં નિવૃત્તિની વાત એટલા માટે ભગવાન નથી કરતા. ભગવાને નિવૃત્તિની વાત કરી કે એ જો નિવૃત્ત ન થયા હોય તો તારે પણ નિવૃત્ત થવું જોઈએ નહીં, તારે પણ ગાંડી લઈને યુદ્ધ તો કરવું જ પડે. આવું કે એ પહેલાં કે શું કહે છે કે દ્રોણ અને ભીષ્મ મારા કરતાં મોટા હોવા છતાં નિવૃત્તિની વાત એટલા માટે નથી કરતા કારણ કે તેને દેખાતું નથી. બે આંધળા છે. ધૃતરાષ્ટ્ર તો છે જ, પણ આ બે મહાપુરુષો આવ્યા ને હાથમાં હથિયાર લઈને, એને કાંઈ દેખાતું નથી. એવું અહીં દલીલ, જબરજસ્ત દલીલ આ શ્લોકની અંદર કરે છે. શું નથી દેખાતું? ભગવાન શું નથી દેખાતું? તું એમ કહેશો ને કે આ બે મહાત્માઓને કાંઈ દેખાતા નથી એટલે નિવૃત્તિ લીધા વગર યુદ્ધના મેદાનમાં પ્રથમ શંખ એને લગાડ્યો છે એમ કે શું દેખાતું નથી? તેને કુલક્ષય અને કુલક્ષયનો દ્રોહ દેખાતો નથી અને મિત્રદ્રોહ પણ દેખાતો. મિત્રદ્રોહથી પાપ લાગે તે અને કુલક્ષયથી દોષ લાગે તે, આ બંને વાતો આ બંને મહાપુરુષોને દેખાતી નથી. મને દેખાય છે, એનું પરિણામ મને દેખાય છે એટલે હું નિવૃત્તિ લેવા માગું છું, મારે લડવું નથી. એમ શું નથી દેખાતું? તેને કુલક્ષયનો દ્રોહ નથી દેખાતો અને કુલક્ષયથી થતો દોષ અને મિત્રદ્રોહથી થતું પાપ, આ બંને મહાપુરુષોને દેખાતું નથી. હું જોઈ શકું છું
ભગવાન કહે તે પહેલાં અર્જુનની એક આ દલીલ છે કે મારા કરતાં બંને મોટા હોવા છતાં તેને કુલક્ષય દ્રોહ અને તેના દ્વારા દોષ દેખાતો નથી. આમ અર્જુન જબરજસ્ત ભગવાનની સામે દલીલ કરે કે બે આંધળા દેખાતું નથી, આંધળા છે જ એમ તો જ લડવા આવે, નકર આ ઉંમરે તો શાંતિથી હાથમાં માળા લઈ અને પ્રભુનું સ્મરણ કરતાં કરતાં હસ્તિનાપુરમાં બેહવું જોઈએ કે નહીં. પણ આવ્યા એનું કારણ શું છે? એને આ બે વાતો ખબર નથી. આ બે વાતો મને ખબર છે. હું કે આ લડાઈ થાય તો એનું પરિણામ શું આવે એ મને ખબર છે. આ બે આંધળા છે એને ખબર નથી, એટલે હાથમાં હથિયાર લઈને ભગવાન પૂછે ને એ પહેલાં જ એને જવાબ આપ્યો. ભગવાન કહે તે પહેલાં અર્જુને આ દલીલ કરી છે કે મારા કરતાં બંને મોટા હોવા છતાં તેને કુલક્ષય દ્રોહ અને તેના દ્વારા દોષ દેખાતો નથી. આમ અર્જુન કહે છે મોટા હોવા છતાં બંનેને લોભ છે. શું કે છે? આ પ્રથમ જ શબ્દ વાપર્યો, યદ્યપ્યે ન પશ્યંતિ લોભોપહત ચેતસ. આ બે મોટા હોવા છતાં હજી એના મગજમાંથી લોભ ગયો નથી. લોભના હિસાબે અત્યારે મોટી ઉંમર છતાં હોવા છતાં નિવૃત્તિ લેવા છતાંય ભગવાન કહે ને તારે નિવૃત્તિ લેવી જોઈએ. આ લોકો નિવૃત્ત ન થતા હોય તો તારે હું કામ ભાઈ લડાઈમાંથી નિવૃત્ત થયું? તારે પણ બાણ ઉઠાવવું પડે. આવું જ્યારે કે ત્યારે અહીં કહે છે કે આ બંનેને તો લોભ લાગ્યો. યદ્યપ્યે ન પશ્યંતિ લોભો પહ ચેતસ. આવું વ્યાસ લખે છે અને અર્જુન અત્યારે ભગવાનને દલીલ કરતા કહે છે કે લોભો પહત ચેતસ. લોભો પદ એટલે કે લોભને લીધે આ બંને અત્યારે લડવા માટે આવ્યા છે. કુલક્ષયથી દોષ થશે અને મિત્ર દોહથી પાપ થશે. આ બંનેને દેખાતું નથી. મને તો દેખાય છે કે યુદ્ધનું પરિણામ શું આવે, પણ આ બે મહારથીઓ જે મારી સામે અત્યારે વચ્ચે જે ઊભા છે ને એને આ વસ્તુ દેખાતી નથી. જોકે લોભને લીધે જેમનો વિવેક લુપ્ત થઈ ગયો છે એવા આ કુળના નાશથી ઉત્પન્ન થનારા દોષને તથા મિત્રનો દ્વેષ કરવાથી થનારા પાપને આ ભીષ્મ અને દ્રોણ મારા કરતાં મોટા હોવા છતાં એને આ દેખાતું નથી. મારા કરતાં મોટા હોવા છતાં આ મિત્રદ્રોહ અને કુલક્ષયથી કયા પરિણામો યુદ્ધ પછી આવશે એ આ મહારથીઓને દેખાતા નથી. તેથી અમે તેને મારવા યોગ્ય નથી. અર્જુન શું કહે છે? તેથી અમે એને મારવા યોગ્ય નથી, કારણ કે અમને પ્રેય અને શ્રેય શું છે તે ખબર પડી ગઈ છે. આ જબરજસ્ત દલીલ અત્યારે ભગવાનની સામે 38 શ્લોકની અંદર આ કુલક્ષય કૃતમ દોષ મને મિત્ર દોહે ચ પાતકમ આ બે હથિયાર ધરી અને ભગવાનને કહેશું. બોલો ભગવાન, હવે આવું જો સમાજમાં આખું સમાજ નિર્માણ થાય, બરાબર ને, આખું કુલ જો ખલાસ થાય અને કુલને હિસાબે કેટલી સમાજમાં આવી રીતની અગવડતાઓ ઊભી થાય છે એ કદાચ આ બે મહારથીઓને ખબર નહીં હોય. મને ખબર છે, તેથી હું લડવા માગતો નથી. આ મૂળ વસ્તુ એ છે કે યુદ્ધ થશે તો બે પરિણામ આવશે ને યુદ્ધ થાય એટલે બે પરિણામ આવવાના. કયા આવશે? એક પરિણામ છે કુળનો ક્ષય, નાશ. કારણ કે એકથી અહીં આપણે આગળ જોઈએ ને કે પૌત્રથી શરૂઆત કરી અને પરદાદા સુધી બધી 5 પેઢી લડવા આવી છે. હવે 5 પેઢી જો ખલાસ થઈ જાય તો શું થાય? કુળ આખું નાશ જ થઈ જાય ને. એટલે અહીં અર્જુન કહે છે કે યુદ્ધ થાય એનું પરિણામ શું આવશે ને એ હું ભગવાન સારી રીતે જાણું છું. એક થશે કુળનાશ અને બીજું પરિણામ મિત્રનો દ્રોહ થશે. કુળનો ક્ષય એ દોષ છે અને મિત્રનો દ્રોહ થશે તો એ પાપ છે. એટલે પાપ અને દ્રોહ આ બે વાતો આ શ્લોકની અંદર અર્જુન ભગવાનને અહીંયા નહીં લડવા માટેના જે કારણો ઘણા બધા આગળ કીધા એમાંનું એક કારણ 38મા શ્લોકની અંદર કહે છે, યદ્યપ્યે ન પશ્યંતિ મિત્ર દોહે ચ પાતકમ. આટલું મળી ગયું, આટલું વધારે મળી જાય પછી એમાં મળતું જ રહે એવી ધન, જમીન, મકાન, આદર, પ્રશંસા, પદ, અધિકાર વગેરેની તરફ વધતી જતી વૃત્તિનું નામ છે લોભ. શું છે? અહીંયા આ બે મહાપુરુષની સામે આંગળી સીંધીને ભગવાનને અર્જુન કહે છે કે ભગવાન આ લોભની વૃત્તિથી આ મેદાનની અંદર લડવા માટે આવ્યા છે. અને લોભ કોને કહે છે? તો કે અહીં કહે છે ને કે એવી ધન, જમીન, મકાન, આદર, પ્રશંસા
પદ, અધિકાર વગેરેની તરફ વધતી જતી વૃત્તિનું નામ છે લોભ. જરૂરિયાત હોય એટલું માણસે કમાવું જોઈએ, નહીં કમાવું જોઈએ એવું નહીં, પણ લોભ એટલો બધો ન હોવો જોઈએ કે મારી મસોડીને કોઈ પણ હિસાબે હું લઈ લઉં ને લીધા પછી એક ફદ્યું કોઈને આપવું, એટલો લોભ ન હોવો જોઈએ. આ લોભ વૃત્તિને કારણે એ દુર્યોધન વગેરેની વિવેક શક્તિ નષ્ટ થઈ ગઈ છે. અહીં હું દલીલ કરતા શું કહે છે કે હે ભગવાન, આ લોભના હિસાબે દુર્યોધન અને તેના પક્ષમાં આવેલા બધા જ જે 11 અક્ષરની જે સૈન્ય છે ને એ બધા લોભ વૃત્તિના કારણે દુર્યોધન વગેરેની વિવેક શક્તિ નષ્ટ થઈ ગઈ. એને કોઈ પ્રકારનો વિવેક રહ્યો નથી, એટલે તેઓ આ વિચાર નથી કરી શકતા. હું તો કરી શકું ને, એમ કે હું એના કરતાં વધારે સમજદાર છું, હું એના કરતાં વધારે જ્ઞાની છું. તેથી કદાચ એનું જ્ઞાન નષ્ટ થઈ ગયું છે અને લોભની પ્રવૃત્તિથી યુદ્ધના મેદાનમાં કૌરવ પક્ષમાં આ પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય પણ આવ્યા છે. એને કદાચ આ વાતની ખબર નહીં હોય, પણ ભગવાન મને તો ખબર છે, તેથી મારે લડવું નથી. એમ કે આટલું મોટું પાપ કરવા તૈયાર થઈ રહ્યા છે, કુટુંબીજનોનો નાશ કરવા જઈ રહ્યા છીએ. તે રાજ્ય અમારી પાસે કેટલા દિવસ રહેશે? કદાચ અમે એને મારી અને હસ્તિનાપુરનું રાજ્ય હસ્તગત કરશું ને તો 5, 25 કે 60, 70 વર્ષ, વધારામાં કેટલું રહે? આટલું તા તો અમે વૃદ્ધ ને ઘરડા થઈ જવાના છે. પછી તો અમારે હિમાલય જવાનું છે, હાડ ગાળવા જવાનું જ છે. આમ અર્જુન દલીલ કરે છે કે હસ્તિનાપુર આવ્યા પછી, કૌરવોને માર્યા પછી અમે સત્તા અને સંપત્તિ અમારા હાથમાં આવે તો કેટલા વર્ષ? 5, 25 વર્ષ, વધારે 30, 35 વર્ષ. પછી તો કે પછી તો દીકરો મોટો થાય, પૌત્ર મોટો થાય એટલે ગાદી ઉપર એને બેસાડી અને અમારે નિવૃત્તિ તો લેવી. તેથી હું અત્યારેથી નિવૃત્તિ લઈ લઉં છું. મારે આ સ્વજનોને મારવા, હવે આ બધું લડવું ને ગાદી ઉપર બેહવું ને 25 વર્ષ પાછા રાજ કરવાના અને પછી વળી નિવૃત્તિ લઈને હિમાલયમાં જવાનું. જો દલીલ જોવો એની કે હિમાલયમાં જાઉં ને એના કરતાં અત્યારે જ હું હિમાલયમાં વયો જાઉં. આ સ્વજનોને મારીને મારે અહીંયા કુળનો જે નાશ થઈને એમાં જે દ્રોહ ઉત્પન્ન થાય છે તે, અને મિત્ર દ્રોહને હિસાબે જે પાપ થાય છે તે પાપ, અને પાપ અને દ્રોહ ભગવાન મારે જોઈતા નથી. મૂળ વાત અત્યારે નહીં લડવા પાછળના ઘણા બધા કારણો અર્જુન અત્યારે સમજાવે છે. અમારા હાથમાં રાજ્ય આવશે તો કેટલા દિવસ, અને અમે એની સાથે કેટલા દિવસ રહીશું? ભાઈ, કદાચ આવે તો કેટલા દિવસ? અમારા જીવતા જ એ રાજ્ય ચાલ્યું ફરી જશે તો કદાચ કોઈ રાજા આવે, ચડાઈ કરે અને ફરીથી અમારા હાથમાંથી રાજ્ય ચાલ્યું જાય તો અમારી શી દશા થશે? અને રાજ્ય રહેવા છતાં અમારા શરીર ચાલ્યા જાય તો શું કામનું? હાલો, રાજ્ય તો મળી ગયું પણ અમે મરી જાય તો આ જીતેલું રાજ્ય શું કામનું? આ બધી અર્જુન અત્યારે ભગવાનની સામે આ બધી દલીલો કરે. તો કેવી અમારી દશા થાય? કેમ કે મનુષ્ય સંયોગનું જેટલું સુખ, એટલે કે સંયોગનું જેટલું સુખ છે તેટલું વિયોગનું પણ દુઃખ છે. આવે કોઈ બાળક આપણા ઘરમાં એટલે આપણે પેંડા વેચવામાં જાય એટલે સુખ થાય કે નહીં? પણ એ બાળક ધીમે ધીમે નાનાનો મોટો થાય, ભણે, અભ્યાસ કરે, લગ્ન કરે અને એ વૃદ્ધ થઈને પાછો જાય ત્યારે અહીંયા વિયોગ છૂટો. એક સંયોગ છે એટલે આવવાનું સુખ છે, અને જાય છે પછી ઘરમાંથી એટલે વિયોગ. આ સંયોગ અને સંયોગનું સુખ અને વિયોગનું દુઃખ, આ તો એક આખી પરંપરા ચાલવાની છે. તો અત્યારેથી જ હું સુખી થઈને હિમાલયમાં વયો જાઉં તો ભગવાન તમને શું વાંધો? આવી દલીલ અત્યારે અર્જુન ભગવાનની સામે કરે છે. કેમ કે મનુષ્ય સંયોગનું જેટલું સુખ લે એટલું દુઃખ તેના વિયોગનું તેણે ભોગવવું પડે. જેટલું બાળક જન્મે આપણે ત્યારે સુખ આવે ને પેંડા વેચવા જાય, એટલું જ દુઃખ એ બાળક જ્યારે મોટો થઈને આ ઘર છોડીને જાય છે ત્યારે પણ વિયોગ જ માણસને પડે છે. સંયોગમાં એટલું સુખ નથી થતું કે જેટલું વિયોગમાં દુઃખ થાય છે. તાત્પર્ય એ કે અંતઃકરણમાં લોભ સવાઈ જવાના કારણે એમને રાજ્ય જ દેખાય છે. શું છે? લોભો, અહીં લખ્યું ને કે લોભો પહ ચેતસ. લોભના કારણે દુર્યોધનના પક્ષમાં લડવા માટે આવેલા જે યોદ્ધાઓ છે એને ફક્ત તો આ કેવું દેખાય છે? રાજ્ય જ દેખાય છે. કુળનો નાશ કરવાથી કેટલું ભયંકર પાપ થશે તે તેઓ જોઈ શકતા નથી. તેથી કદાચ તમે મને કહેશો કે દ્રોણ અને અહીંયા ભીષ્મ નિવૃત્ત થયા નથી તો તું નિવૃત્તિની વાત શા માટે કરો છો? તો અહીં પાણી પહેલાં અર્જુને પાળ બાંધી દીધી છે. જ્યાં લડાઈ થાય છે ત્યાં સમય, સંપત્તિ અને શક્તિનો નાશ થઈ જાય. કોઈ પણ જગ્યાએ
બે દેશ જો સામે આમાં લડતા હોય ને તો પણ કેટલું નુકસાન થાય છે એ આપણે વાંચી ત્યારે આપણે ખબર. રાષ્ટ્ર હોય અથવા બે રાજ્ય લડતા હોય અથવા બે જિલ્લાઓ લડતા હોય અથવા બે કુટુંબ શેરીમાં લડતા હોય કે આ બધું લડતા હોય ત્યારે કેટલું બધું નુકસાન થાય છે એનો વિચાર માણસ કોઈ દિવસ ક્યારેય કરતો નથી. મને ખબર છે કે આ કૌરવ અને પાંડવ પક્ષનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થવાનું છે અને એનાથી કેટલી નુકસાની થવાની છે એ મને 100% ખબર છે. જ્યાં લડાઈ થાય છે ત્યાં સમય, સંપત્તિ અને શક્તિનો નાશ થઈ જાય છે. જાત જાતની ચિંતાઓ અને મુસીબતો આવી જાય છે. બે મિત્રોમાં પણ પરસ્પર ખટપટ થઈ જાય. યુદ્ધ એકવાર થાય અને બે પાકા મિત્રો હોય ને તો ઘણીવાર બે પાકા મિત્રોની અંદર ખટપટ થઈ જાય છે. મન મલિન થઈ જાય છે. કેટલીય જાતના અભેદ થઈ જાય છે. મતભેદ થવાથી વેરભાવ પણ થઈ જાય છે. જેમ દ્રુપદ અને દ્રોણ. આ ગીતાકાર બહુ સરસ અહીંયા વેદવ્યાસ આ દ્રષ્ટાંત આપીને ફરીથી સમજાવવા માગે કે મિત્ર દોહથી પાપ કેવી રીતનું લાગે એમાં દ્રુપદ અને દ્રોણનું દૃષ્ટાંત આપે છે. પાંડવો અને કૌરવો જે વખતે દ્રોણાચાર્યના તપોવનમાં ભણતા હતા એનો આખો અભ્યાસ પૂરો થયો પણ શસ્ત્ર અને શાસ્ત્રનો અને પછી અહીંયા બધા 105 વિદ્યાર્થીઓ કહેશે કે ભાઈ હવે અમે તમારી પાસેથી ઘણું જ્ઞાન, ઘણી વિદ્યા, ઘણું બધું તમારી પાસેથી સંસ્કારો લીધા છે. જેની પાસે તે લીધું હોય એને અમારે કંઈક આપવું જોઈએ. તેથી આ 105 કૌરવ પાંડવો આ બધા શિષ્યો અહીંયા દ્રોણાચાર્યને નમસ્કાર કરીને કહે છે કે હે ગુરુદેવ, અમારે તમને દક્ષિણા આપવાની છે તો દક્ષિણામાં અમે તમને શું આપીએ? દ્રોણ વિચાર કરે છે કે દ્રુપદ મારો વેરી થઈ ગયો છે. કારણ કે દ્રુપદ અને આવી રીતના દ્રુપદ અને દ્રોણ જ્યારે એક સાથે તપોવનમાં ભણતા હતા, બંને વિદ્યાર્થીઓ હતા, બહુ હારે રહેતા હતા, રૂમ પાર્ટનર હતા, એકાબીજાને એટલી મિત્રતા જામી ગઈ અને જામતા જામતા બંનેનો અભ્યાસ પૂરો થયો અને એ વખતે દ્રુપદે કીધું કે હું ક્ષત્રિય છું, રાજાનો દીકરો છું અને વહેલા મોડું રાજ્ય તો મારા બાપા મારા હાથમાં આપવાના છે. તેથી હું રાજા બનીશ ને તો હે દ્રોણ, હું તને એમાંથી અડધું રાજ્ય તને આપીશ. આવા કોલ પણ બે મિત્રોએ ક્યાં કરી લીધા? તપોવનની અંદર ભણતા વિદાય વખતે આ બધું એને બે નક્કી કરી. આટલી મિત્રાચારી ગાઢ સંબંધ થઈ ગયો હતો કે મને મળેલી સંપત્તિમાંથી હું તને અડધી સંપત્તિ આપી. આ કાંઈ હેલી વાત છે? આજે આપણે 5 પૈસા જો ખિસ્સામાંથી કાઢવા હોય ને તોય આપણે એમ કહીએ કે ભાઈ આ રૂપિયો તો જાતો નથી ને, આઠાના ખિસ્સામાં હોય તો મંદિરમાં જાય ને તો ઓલી પેટી હોય ને દાન પેટીમાં એમાં જોઈએ આમ સિક્કામાં કે કયો સિક્કો નાનો છે એ નાખીએ આપણે. લોભ આપણો જાતો નથી. અહીંયા છૂટા પીડા પછી બંનેએ નિશ્ચય કર્યો કે દ્રુપદ કહે છે કે મને રાજ્ય મળશે ને એમાં અડધું રાજ્ય તમને આપીશ. હવે એક ઘટના અહીંયા શું કહેવાય, અહીંયા દ્રોણાચાર્ય જે વખતે વિદ્યાર્થીઓને ભણાવતા હતા એ વખતે ઘટના બની. દ્રોણાચાર્ય તપોવનમાંથી પોતાના ઘેરે આવ્યા અને ઘેરે આવ્યા એટલે અહીંયા અસ્વસ્થતામાં એકદમ રો કકળાટ ને રડતો હતો ને એટલું તોફાન, એટલી જીદ પકડી હતી અને અંદર આવી અને અહીંયા જોવે છે તો અહીંયા અસ્વસ્થતામાં 3-4 વર્ષનો અસ્વસ્થતામાં ખૂબ રડે છે અને રડે છે એટલે કૃપીને પૂછે છે એની પત્નીને, એનું નામ હતું કૃપી, કે આ શા માટે રડે છે? એ કે ઘરમાં દૂધ ખલાસ થઈ ગયું છે અને આને દૂધ પીવાનું વેન પકડ્યું છે. હવે શું કરવું? દૂધનું એક પણ ટીપું આપણા ઘરમાં અત્યારે નથી એમ, તો શું કરવાનું? અને એ વખતે અહીંયા દ્રોણના મનની અંદર થાય છે કે રાજા, મહારાજા, ધનવાનો અને આવી રીતના નગરના છોકરાઓ કટોરા ભરીને ગૌશાળામાંથી દૂધ લઈ અને ઓરિજિનલ દૂધ પીવે છે. હું કોઈ પણ પ્રકારની ફી લીધા વગર છોકરાઓને બધાને અભ્યાસ કરાવું છું, વિદ્યા આપું છું, એક પણ પૈસો લેતો નથી, એક પણ પૈસાની ફી હું લેતો નથી. અને છતાંય મારા દીકરાને આવી દશા એટલે અહીંયા શું કહેવાય એના ઉપર મોહ થયો. કોના ઉપર? અસ્વસ્થતાના ઉપર એને મોહ જાગ્યો કે મારે કોઈ પણ હિસાબે આને મારે ધનવાન બનાવવા છે, આને મારે પુષ્કળ ધન આપવું છે અને એટલા માટે તો પછી ઘણા બધા કામો કરે છે એ બધા, બરાબર. પણ કહેવાનો અર્થ, અને પછી કૃપીને કહે છે કે રસોડામાં જઈને ખબર ન પડે ને લોટમાં પાણી નાખીને કે લે આ દૂધ પી લે. આ દૂધ પીવે છે ત્યારે દ્રોણાચાર્યથી આ જોવાતું નથી. દ્રોણાચાર્ય વિચાર કરે છે કે વિદ્યા અભ્યાસ દરમિયાન દ્રુપદે મને વચન આપેલું હતું કે અડધું રાજ્ય હું તને આપીશ, અત્યારે મને જરૂર છે, મારે
ખાવા પીવા માટે આવી રીતે ખૂબ અગવડતા છે, દૂધ મળતું નથી. હાલ એની પાસે જઈને એને જે કોલ આપ્યો હતો ને એ પૂરો કરાવવો. અને જાય છે, દ્રોણાચાર્યને મળે છે, બેસે છે, વાતચીત કરે છે. અને પછી હળવેકથી દ્રોણાચાર્ય કહે છે કે તપોવનમાં તમે મને જે વચન આપ્યું હતું, તમે અત્યારે દ્રુપદ તરીકે રાજા સિંહાસન ઉપર બેઠા છો. આ નગરી તમારા હાથમાં છે, અડધું રાજ્ય તમે મને આપો, મને બહુ અત્યારે અગવડ છે. અને એ વખતે દ્રુપદ રાજા એને ન કહેવાના ઘણા બધા શબ્દો, એ કે મિત્ર તથા ભણતા હોય ને ત્યાં સુધીની જ હોય, બરાબર ને? જ્યાં સુધી આપણે ભણતા હોય ત્યાં સુધી સંબંધ થઈ જાય, રૂમ પાર્ટનર થઈ જાય, અને જે કાંઈ એ ત્યાં સુધીની હોય. અને પછી કહે છે કે સરખાની દોસ્ત, ઘણું બધું તત્વજ્ઞાન સંભળાવે છે. સરખાની જ હંમેશા દોસ્તી હોય. તું ક્યાં એક આવો નાનો એવો બ્રાહ્મણ અને હું ક્યાં આવી રીતનો મોટો રાજા, એટલે આપણે બે વચ્ચે દોસ્તી ન હોય. તારે ખાવું પીવું હોય તો એક બાજુ રોકા, પણ તું અડધા રાજ્યની વાત કર. એમ કરી અને એને એટલો હળધૂત કરે છે દ્રોણાચાર્ય. વિચાર કરે છે કે આ રાજાને મારે પાઠ તો ભણાવવો પડશે. તેથી અહીં દ્રુપદને અને દ્રોણાચાર્યને શ્રીમદ ભગવદ્ ગીતાના 38મા શ્લોકની અંદર વ્યાસે યાદ કર્યા છે કે આવી રીતની દોસ્તીની અંદર આવી રીતની તિરાડ પડી. જો યુદ્ધ થાય તો બે પરિણામો આવે. એક તો કુલક્ષય થાય, અને કુલક્ષયના હિસાબે દ્રોહ થાય, અને બીજો અહીંયા મિત્ર દ્રોહથી માણસને પાપ લાગે. એટલે અહીંયા પાપ અને દ્રોહ આ બે વાતો અહીંયા વ્યાસે આ શ્લોકની અંદર સમજાવતા કહે છે. પછી દ્રોણાચાર્ય આવે છે. બધા જ બાળકો અહીંયા વિદાય વખતે કહે છે કે અમે તમને દક્ષિણામાં શું આપી? તો કે મને દ્રુપદને પકડીને લાવો. તો દુર્યોધન કે એમાં શું છે, આ તો સપટી વગાડી આગળ બધા ભાઈઓને લઈને શું કહેવાય રાજ્ય ઉપર હુમલો કરું અને એને બંદીવાન બનાવીને આમ કરી અને અહીંયા દુર્યોધન જાય છે અને હારીને પાછો આવે છે. દ્રુપદ એને જીતી લે છે. આમ શું કહેવાય વિલા મોઢે દુર્યોધન પાછો આવે છે. પછી અર્જુન કહે છે કે ભગવાન, હવે આ લોકોએ તો તમને ગુરુ દક્ષિણમાં તમે માગ્યું ને જે કાંઈ થયું હોય મને ખબર નથી, પણ અમારે પણ તમને દક્ષિણ આપો, બોલો. તો દ્રોણાચાર્યની એ જ વાત હતી કે દ્રુપદને બંદી બનાવી અને મારા શરણમાં તમે લાવો. પછી અહીંયા પાંડવો બધા કે કાંઈ વાંધો નહીં, ગુરુ દક્ષિણા તરીકે અમે હમણાં જ તમને દક્ષિણા આપી. એમ કરી અને અહીંયા યુદ્ધ કરે છે. યુદ્ધની અંદર દ્રુપદને બંદી બનાવે છે, અને બંદી બનાવી હાથ પગની અંદર હાંકળો નાખી અને દ્રોણાચાર્યના પગમાં કહે છે કે આ તમારો દુશ્મન, આ તમે મને જે કીધું હતું ને આ. અને એ વખતે અહીંયા બંનેની પાછી ચર્ચાઓ થાય છે, ઘણું બધું છે. એટલે અહીં યાદ એટલા માટે કરે છે કે એકવાર જો યુદ્ધ થાય અને એના પરિણામો કેવી રીતના આવે, અને મિત્ર દ્રોહથી કેવી રીતના અંદરો અંદર ખૂટ ખપાટ થાય છે. મિત્ર તો હોય, પણ આવી રીતનું જ્યારે યુદ્ધ થાય ને, કારણ કે અહીંયા યુદ્ધ શરૂ થઈ ગયું હતું, દુર્યોધન લઈને જ ગયો તો યુદ્ધ જ એક પ્રકારનું કહેવાય, બરાબર ને? આવા યુદ્ધથી કેવી રીતના પરિણામો આવે એ વ્યાસે આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી દ્રુપદ અને દ્રોણ બંને બાળપણના મિત્રો હતા, પરંતુ રાજ્ય મળવાથી દ્રુપદે એક દિવસ દ્રોણનું અપમાન કરીને એ મિત્રતાને ઠોકર મારી. આથી રાજા દ્રુપદ અને દ્રોણાચાર્યની વચ્ચે દુશ્મના વટ ઊભી થઈ ગઈ. કીધું શું છે કે યુદ્ધ થાય તો બે પરિણામો આવે. એ બે પરિણામોનું એક પરિણામ આ છે, કુળનો નાશ તો થઈ જાય પણ મિત્ર દ્રોહથી માણસને પાપ લાગે. એ આ બીજો સિદ્ધાંત સમજાવવા માંગે કે રાજા દ્રુપદ અને દ્રોણાચાર્યની વચ્ચે દુશ્મનાટ શરૂ થઈ ગઈ. પોતાના અપમાનનો બદલો લેવા માટે રાજા દ્રુપદને મારફત હટાવીને દ્રોણાચાર્યે એમનું અડધું રાજ્ય લઈ લેવા માટે પ્રયત્ન લઈ પણ લીધું. અને પછી એમ કહે છે કે જા, અડધું રાજ્ય મારું ને અડધું રાજ્ય તારું. આમ બંદી બનાવ્યા પછી અહીંયા એને છૂટો કરે છે દ્રુપદને, પણ દ્રોણ અડધું રાજ્ય એની પાસેથી લઈ લે છે એમ કે. એટલે આ બધી મિત્રની અંદર જો ખટપટ ક્યારે શરૂ થાય તો કે યુદ્ધ થાય તો, અને યુદ્ધ થાય એટલે આ બે પરિણામો આવે ને આવે. એક તો કુળ આખું નાશ થઈ જાય, અને કુળ નાશ થઈ જાય પછી મિત્ર દ્રોહને હિસાબે એકાબીજામાં વનમન એટલે કે વમનસ્ય અને આવી રીતે ખટપટ શરૂ થઈ જાય છે. દ્રોણાચાર્યએ અડધું રાજ્ય તેના હાથમાં લઈ દીધું. આથી દ્રોણાચાર્યનો નાશ કરવા માટે દ્રુપદે એક યજ્ઞ કર્યો. એકવાર માણસની મિત્ર વચ્ચેની આવી રીતે દુશ્મના વટ થાય ત્યારે શું થાય? ઓલો કે આને મારું આમ કર્યું એટલે હું કરું,
અને એ જીતી જાય પછી બીજો વિચાર કરે કે આણે મારું રાજ્ય હડપી લીધું છે, તો હવે તેથી મારે તેને કોઈ પણ હિસાબે જ્યારે જ્યારે મોકો મળે ને ત્યારે મારે એને હણી નાખવાનો છે. આવું દ્રુપદ રાજા નક્કી કરે. મારું અપમાન કર્યું, અડધું રાજ્ય લઈ લીધું, અને દ્રુપદ એની નગરીમાં આવીને વિચાર કરે છે દ્રોણને મારે જો હણવાનો હોય, દ્રોણને જો મારે મારવાનો હોય ને તો એના માટે મારે એક યજ્ઞ કરવો પડે. અને યજ્ઞની અંદર ભગવાન પ્રસન્ન થઈ અને મને કાંઈ માગવાનું કહે ને તો હું એક પુત્ર અને એક પુત્રી બે માગીશ. અને પુત્ર એવી રીતનો માગીશ કે એ પુત્ર દ્રોણનું આવી રીતનું હત્યા કરી નાખે અથવા એને હણી નાખે, એવી રીતનો પુત્ર. એકવાર દુશ્મનના વટ જો ઊભી થઈ જાય અને વારંવાર એકાબીજા ઉપર જો દ્વેષ ઊભો થાય અને દુશ્મના વટથી આવી રીતનો દોષ થાય અને દોષથી પાપ લાગે, આટલી લાંબી નજર અત્યારે અર્જુન ભગવાનને સમજાવે છે કે ભગવાન લડાઈ કાંઈ હારી નથી, લડાઈ હારી છે જ નહીં. એમાં તો ઘણું બધું નુકસાન, સંપત્તિની નુકસાની થાય, માણસોની નુકસાની થાય, આપણું જે કાંઈ ખેતીવાડી હોય લડે એટલે એ બધી જમીનોને બધી ખલાસ, તો આ બધું થવાનું ને થવાનું. અને એ થયા પછી આ બે મોટી વાતો અહીંયા ભગવાન ને અર્જુન સમજાવે છે કે કુલક્ષય અને મિત્રદ્રોહ એવા ભયંકર આ યુદ્ધથી બે પરિણામો આવે છે. એટલે પરિણામની હવે અત્યારે વાત કરી છે. 37 શ્લોક સુધી તો દલીલો કરી છે, પણ હવે યુદ્ધ થાય તો પરિણામ શું આવે એની દલીલ અત્યારે ભગવાનની સામે કરે છે. દ્રોણાચાર્યનો નાશ કરવા માટે દ્રુપદે એક યજ્ઞ કરાવ્યો, જેના ફળ સ્વરૂપે ધૃષ્ટધુમ્ન અને દ્રૌપદી યજ્ઞમાંથી આ બે પુત્ર અને પુત્રી ઉત્પન્ન થયા. આ રીતે મિત્રોની સાથે વેરભાવ થવાથી કેટલું ભયંકર પરિણામ આવશે એ અર્જુન અત્યારે ભગવાનની સામે આ દ્રષ્ટાંત આપીને મૂકે છે કે કેટલું ભયંકર પાપ થશે એ તરફ દુર્યોધન વગેરે એને તો ખબર નથી. એને તો વિવેક, લોભના માટે એને વિવેક આખો ગુમાવી દીધો. કારણ કે લોભી થઈને અત્યારે એની પાસે હસ્તિનાપુરનું એક રાજ્ય તો છે જ, પણ અમારું જે આવી રીતનું જે રાજ્ય હતું એ હડપ કરી લીધું, એ જો અમને પાછું આપી દીધું હોત તો આમાં ક્યાં લડવાની કાંઈ વાત જ છે. એમ કે આ ઘણી બધી દલીલો અત્યારે કહે છે. એક પરિણામ છે કુલક્ષય થશે અને બીજું પરિણામ મિત્રદ્રોહ થશે. કુળનો ક્ષય એ દોષ છે અને મિત્રનો દ્રોહ એ પાપ છે. આવી દલીલ અત્યારે અર્જુન કરે છે. અર્જુન કહે છે કે આ બંને મને દેખાય છે. શું દેખાય છે? દોષ અને પાપ. શું દેખાય છે અર્જુનને? દોષ અને પાપ. આ મને દેખાય. મારા કરતાં મોટા હોવા છતાં દ્રોણાચાર્ય અને ભીષ્મને આ બે વસ્તુ દેખાતી, એને દોષય દેખાતો નથી અને પાપય દેખાતો નથી. એ ભગવાન બોલે કે ભાઈ મોટા લોકો નિવૃત્તિ નથી લીધી તો તું લડવાની શા માટે ને તું પ્રવૃત્તિ કર. આ મને કે એ પહેલાં જ કહેશે કે આ બેને કાંઈ દેખાતું નથી. કેવા છે બે? જોકે લોભને લીધે તેમનો વિવેક અને વિચાર લુપ્ત થઈ ગયા. આ બે મહાપુરુષોને તમે મને આંગળી સીંધીને કહેવાનો છે, એ બે મહાપુરુષના લોભને હિસાબે વિચાર અને વિવેક બંને ખત્મ થઈ ગયા છે. બહુ સરસ. આવી દલીલ આપણી સામે કરે તો આપણે એને જવાબ આપી શકીએ નહીં, પણ ભગવાન જેવા ભગવાન કે કાંઈ વાંધો નહીં, જેટલા પ્રશ્ન મૂંઝવતા હોય ને ભાઈ એટલા બધા તમ તારે શું કહેવાય 48 શ્લોક સુધી તારે જે કહેવું હોય તું મને કહેલી. એક આવી રીતની વાત કરતો છે. અર્જુન કહે છે કે લોભને હિસાબે તેમણે વિવેક ગુમાવ્યો છે, તેથી યુદ્ધનું પરિણામ તેઓ મોટા હોવા છતાં એને દેખાતું નથી. કરતાં મોટા છે તો પણ એને નિવૃત્તિ લીધી નથી. ત્યારે અર્જુન કહે છે કે મારા કરતાં મોટા હોવા છતાં પણ તેને કુલક્ષય અને મિત્રદ્રોહ દેખાતો નથી. તેમણે વિવેક અને તેમના વિચારો લુપ્ત થઈ ગયા છે, તેથી જ આ હાથમાં હથિયાર લઈને આ મારી સામે લડવા માટે આવ્યા. આ શ્લોકની અંદર આ બે શબ્દો વ્યાસે બહુ સરસ રીતે અર્જુનના મોઢાની અંદર આ શબ્દો મુકાવી દીધા છે. પ્રથમ અધ્યાયનો અભ્યાસ થવો જોઈએ અને નિશાળમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા લઈ જાય અને નિશાળમાં પણ આ વિચાર બાળકોને આપવો જોઈએ. ગીતાનો આ વિચાર સમસ્ત માનવ જાતની અંદર આ જવો જોઈએ. સામાન્ય સામે દલીલ નથી કરવાની, ભગવાનની સામે દલીલ કરવાની છે. કેવી? કોઈ સામાન્ય માણસ અર્જુન દલીલ કરતો, ભગવાનની સામે દલીલ કરવાની છે. દલીલબાજ કેટલો તર્ક અને હોશિયાર છે ને તે પ્રથમ અધ્યાયમાં આપણે જોવા મળે. આ દલીલ કરવાવાળો તર્કબાજ બુદ્ધિમાન જે અર્જુન છે ને એ કેટલી મોટી દલીલો ભગવાનની સામે કરે છે એ આપણે
શ્રીમદ ભગવદ્ ગીતાના અર્જુન વિષાદ યોગના પ્રથમ અધ્યાયમાં આપણે જોવા મળે છે. ભગવાન, આ મારા સ્વજનો છે, તેથી મારે યુદ્ધ નથી કરવું. શા માટે નથી કરવું તેની દલીલો 31 થી 38 શ્લોક સુધી અહીંયા અર્જુને કરી છે. અર્જુન આ શ્લોકમાં લોભની વાત કરે છે. લોભ જન્મે છે ક્યાં અને કેવી રીતે? અહીં લોભની વાત કરે છે. પહેલા ચરણમાં શું કહે છે? લોભો પહત ચેતસ. અહીં કહે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન કહે છે, જો વિષયોનું ધ્યાન કરતા રહીશું તો તારી ઇન્દ્રિયો વિષયોમાં જ રહેશે. તેનાથી કામ નિર્માણ થશે અને કામ જો પૂરો ન થાય તો ક્રોધ આવે અને પૂરો થાય તો લોભ માણસને નિર્માણ. આ બહુ સરસ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ આખી વાતો સમજાવવાનો વેદ વ્યાસે આપને પ્રયત્ન કર્યો છે. અર્જુન આ શ્લોકમાં લોભની વાત કરે છે. લોભ જન્મે છે ક્યાં અને કેવી રીતે જન્મે છે? લોભ આપણી બુદ્ધિને ઢાંકી દે છે. લોભ આપણને દેખાતો નથી. આપણી બુદ્ધિ હોય ને એને લોભ ઢાંકી દે છે. તેથી લોભની વાત અત્યારે અહીંયા એક લોભનો પ્રશ્ન પણ અહીંયા ઉચ્ચાર્યો છે. એનો વિચાર આપણે પાણી પીવાનો ટાઈમ. ભગવદ્ ગીતા અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ એમાં 38મા શ્લોકમાં અહીંયા એક નવો વળાંક અહીંયા અત્યારે અર્જુન લઈ અને ભગવાનને આ બે વાતો એની સામે મૂકી ગઈ છે. 38 શ્લોકમાં એક નવો વળાંક લીધો છે. એટલે યુદ્ધનું પરીક્ષણ કરી અને યુદ્ધ થયા પછી શું પરિણામ આવે ને એ એના મગજમાં અત્યારે છે. અને એ આવ્યું છે મગજમાં એમ ભગવાનને કહી કે ભાઈ યુદ્ધ થાય, લડશે, મરશે તો એના આ પરિણામો આવવાના છે. એટલે યુદ્ધનું પરીક્ષણ કર્યા પછી શું પરિણામ આવશે એ 38મા શ્લોકની અંદર વ્યાસે લખ્યું છે. અને અર્જુન અત્યારે ભગવાનને આ સમજાવે શું કે યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહત ચેતસ કુલક્ષયં કૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાતકમ. આ બે પરિણામો આવશે એવું અર્જુનનું અત્યારે પરીક્ષણ આ યુદ્ધ પછી શું થશે ને એનું અત્યારે આ શ્લોકમાં પરીક્ષણ કરે છે. એનો વિચાર અત્યારે આપણે છે. યદ્યપે ન પશ્યંતી લોભો પહત ચેત. એનો અર્થ થાય છે યદ્યપી એટલે જોકે લોભને લીધે જેમનો વિવેક અને જેમનો વિચાર લુપ્ત થઈ ગયો છે એવા આ દુર્યોધનના પક્ષમાં આવેલા વયોવૃદ્ધ કુળના નાશથી ઉત્પન્ન થનારા દોષને તથા મિત્રનો દ્વેષ કરવાથી થનારા પાપનું પરિણામ જોતા હું તો જોઉં છું, પણ આ ભગવાન કહે ને કે ભાઈ આ બે નિવૃત્ત નથી ગયા ને આવ્યા છે તો તને શું વાંધો ભાઈ? એટલે એના જવાબની અંદર અત્યારે અર્જુન ભગવાનને પાણી પહેલાં પાડ કે ભગવાન મને આવું પૂછવાના છે અને પૂછે એ પહેલાં જ હું કહી દઉં. કેટલો ઊંડો માનસ શાસ્ત્રનો અર્જુનનો અભ્યાસ હશે એ આ શ્લોક ઉપરથી આપણને ખબર. ખાલી લડ્યો છે એવું જ નહીં પણ બુદ્ધિ પણ ચલાવે છે. શું છે? તર્ક પણ ચલાવે છે. બરાબર ને? ખાલી લડવાનું હોય તો શક્તિ શરીરમાં હોય તો લડી શકે, પણ અહીંયા બુદ્ધિ અને શક્તિ બંને એની પાસે છે. એટલે આટલું જબરદસ્ત તર્ક ચલાવે છે. તેથી ક્રોધ શબ્દમાં લોભ પણ અભિપ્રેત છે. વેદાંતની ભાષામાં ક્રોધ અને લોભ એક જ છે. અહીં લોભનો પ્રશ્ન અત્યારે અર્જુન ઊભો કર્યો કે લોભને હિસાબે આ લોકો આવ્યા છે. બરાબર ને? એટલે લોભને આપણે સમજી લેવાનો પ્રયત્ન કરવો કે વેદ વ્યાસે લોભ શબ્દ લખ્યો છે અને અર્જુન અત્યારે ભગવાનને દલીલ કરતા અહીંયા લોભથી આવેલા અહીંયા દ્રોણ અને ભીષ્મ કેવી રીતના છે એનું વર્ણન કર્યું છે. તેથી ક્રોધ શબ્દમાં લોભ પણ અભિપ્રેત છે. વેદાંતની ભાષામાં ક્રોધ અને લોભ એક જ છે, પણ તેમાં ક્રોધ કરતાં લોભ વિશેષ ખરાબ છે. કેવો? ક્રોધ હારો પણ લોભ હારો નહીં. એમ અત્યારે અહીંયા અર્જુન દલીલ કરતા ભગવાનને કહે છે કે આ લોભની વૃત્તિથી એ બંનેનો એટલે કે વિચાર અને વિવેક બંને લુપ્ત છે. લુપ્ત શબ્દ વાપર્યો છે વ્યાસે. કેવા? બંને એના લુપ્ત થઈ ગયા છે. માણસ કામી હોય તો ચાલે, ક્રોધી હોય તો ચાલે, પણ લોભી હોય તો ન ચાલે. ખરાબમાં ખરાબ જો કોઈ હોય ષડ રીપુમાં, બરાબર? ષડ રીપુ છે ને આપણા 6 પ્રકારના જે રાક્ષસી વૃત્તિના જે છે ને એમાં વધારામાં વધારે જો ખરાબ કોઈ હોય ને તો લોભ છે. માણસ કામી હોય તો ચાલે, ક્રોધી હોય તો ચાલે, પણ લોભી હોય તો ન ચાલે. કેમ કે તે ભયંકર માણસ છે.
તેને પોતાની જાત ઉપર અને ભગવાન ઉપર બિલકુલ વિશ્વાસ ન હોય તે જ લોભી થાય છે. બીજો લોભી થતો એક તો પોતાની જાત ઉપર એને વિશ્વાસ હોવો જોઈએ કે આજે કદાચ હું કોઈને આપીશ, બરોબર ને, દાન આપીશ, પુણ્ય કરીશ, તો આવતીકાલે ભગવાન 100% એના અનંત ગણું કરીને મને આપવાના છે. ભગવાન ઉપર વિશ્વાસ હોય તો જ માણસ દાન કરી શકે, અને ભગવાન ઉપર અને પોતાની જાત ઉપર વિશ્વાસ ન હોય એ માણસ લોભી હોય છે. એમ આ શાસ્ત્રકાર આપને સમજાવે. જાત ઉપર વિશ્વાસ માણસને હોવો જોઈએ કે આજે કદાચ હું આપીશ ને તો આવતીકાલે પાટું મારીને હું પાછું એના કરતાં અનેક ગણું ધન અને વૈભવ ઊભો કરી શકે. એ જ આપી શકે. ઉદાર કોણ બની શકે? જેને પોતાની જાત ઉપર વિશ્વાસ છે ને કે આપ્યા પછી મારું ધન ઓછું થવાનું નથી. ભગવાન કોઈ દિવસ આવું જે ખરા અર્થમાં દાન કરે છે ને એનું ધન ભગવાન ક્યારેય ઓછું થવા દેતા. આ ભગવાન ઉપરનો વિશ્વાસ અને પોતાનો આત્મવિશ્વાસ, આ બે વાત હોય તો એ દાન કરી શકે છે, અને આ બે ન હોય તો એ લોભી બની જાય છે. એટલે લોભી ખરાબમાં ખરાબ લોભી શા માટે છે? પોતાની જાત ઉપર વિશ્વાસ નથી અને ભગવાન ઉપર પણ બેમાંથી એકય વિશ્વાસ ન હોય તો એના માટે લોભ શબ્દ અહીંયા 38મા શ્લોકમાં ગીતા હોય તો ઘેર જઈને વાંચી લેજો. લોભી માણસ તદ્દન શ્રદ્ધા શૂન્ય અને બીકણ હોય છે. કેવો? એને ભગવાન ઉપર બિલકુલ શ્રદ્ધા નથી અને બીકણ હોય છે. તેને પોતાની જાત પર પણ વિશ્વાસ ન હોય, તેથી તે લોભી થાય છે. નહીં તો લોભી થવાનું કારણ શું ભાઈ? નકર લોભી થવાનું કારણ નહીં. લોભી માણસ તદ્દન શ્રદ્ધા. આપણે લોભને સમજવો છે. કેવો? આ લોભ અહીં ગીતાના 38મા શ્લોકની અંદર જે લખ્યો છે, અહીંયા લોભો પહત ચેતસ, આવો શબ્દ વ્યાસે લખ્યો છે. ને અર્જુન ભગવાનને સીધો આ સંભળાવી જશે કે ભગવાન જોવો આ લોભ કેટલો ખતરનાક છે, અને આ બધા જે આવ્યા છે ને એ લોભના હિસાબે જ આવ્યા છે, એવું અત્યારે દલીલમાં કહે છે. લોભને આપણે સમજવો છે. અર્જુનની ચેલેન્જ છે કે સામે પક્ષમાં આવેલા બધા લોભીઓ છે, માટે તેને દેખાતું નથી કે યુદ્ધથી શું પરિણામ. આ બધા લોભીઓ છે ને યુદ્ધથી શું પરિણામ આવે ને એ આ લોભિયાઓને બધાને કાંઈ દેખાતું નથી કે યુદ્ધથી તો કુળના નાશથી ઉત્પન્ન થનારો દોષ આવશે. એ સામેના પક્ષમાં એક પણ યોદ્ધાને દેખાતું નથી. અને મિત્રનો દ્વેષ કરવાથી થનારા પાપને તે મારા કરતાં મોટા હોવા છતાં પણ સમજી શકતા. મારા કરતાં ઉંમરમાં બે મોટા છે પણ લોભને હિસાબે એ અહીંયા કુલક્ષય અને મિત્રદ્રોહને આ બંને મહાપુરુષો સમજી શક્યા નથી. અહીંયા આવડી મોટી દલીલ અત્યારે કરે નથી. લોભ અને વિવેક ગુમાવવાના કારણે આ બે દોષો તેમને દેખાતા નથી. તેથી તેઓ યુદ્ધથી નિવૃત્ત થયા નથી ને પ્રવૃત્તિમાં આવીને જોડાય. કારણ કે ભગવાન એને પ્રશ્ન કરવાના જ હતા કે આ લોકો જો યુદ્ધમાંથી નિવૃત્તિ ન લેતા હોય તો તું શું કામ ભાઈ ગાંડી મૂકી દેશે, તું પ્રવૃત્તિ શરૂ કર. આ ભગવાન મને પૂછવાના છે ને એ પાણી પેળા કેટલી તર્ક બુદ્ધિ છે એનું, કેટલું એનું માનસશાસ્ત્ર જોરદાર હશે કે આ વસ્તુ આ થવાની છે, એના પરિણામો આવા થવાના છે, અને પરિણામ થાય તો પછી એનું સમાજમાં શું સ્થિતિ થાય છે એ બધું અર્જુન સારી રીતે સમજતો હતો. ભગવાને આપણને મન અને બુદ્ધિ આપેલા છે. મન બુદ્ધિમાં એક તત્વ આપેલું છે. આપને ભગવાને શું આપ્યું છે? મન અને બુદ્ધિ. અહીંયા પશુ પક્ષીને આપ્યા નથી. કદાચ આપ્યા હોય તો સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકતા નથી. પણ માણસ એક એવી જાત છે કે એને ભગવાને સ્વતંત્ર મન અને બુદ્ધિ આપી શક્યા છે. મારું મન હોય તો હું ક્લબમાં જઈને દારૂ પીને સમય પસાર કરું, અને મારું મન જો સારું હોય તો મને એમ થાય કે આરા કાંઈ સારા વિચારો અથવા સારી વસ્તુ આપણે વાંચીને આપણે મનને જ્યાં આપણે લઈ જઈએ ત્યાં આપણું મન જાય છે. મન બુદ્ધિ ભગવાને માણસને સ્વતંત્ર આપી દીધા છે. એટલે કે ભગવાને આપણે મન અને બુદ્ધિ સ્વતંત્ર આપી દીધા છે. મન બુદ્ધિમાં એક તત્વ આપેલું છે, અને તે તત્વ એટલે કામ. આપણું મન અને બુદ્ધિની અંદર ભગવાને એક તત્વ, એક વસ્તુ મૂકી દીધી છે. એનું નામ શું છે? કામ. એનું નામ છે કામ. આ કામની પૂર્તિ થાય તો લોભ આવે, અને ન પૂર્તિ થાય તો ક્રોધ ચડે. આ બે વસ્તુ છે. કોઈ વસ્તુ કામનાથી આપણે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી, પુરુષાર્થ કરી, મહેનત કરી, અને જો મહેનત કરતાં જો એ સફળ થઈ જાય તો આપણને લોભ થાય કે હજી લઈ લઉં, હજી લઈ લઉં, હજી લઈ લઉં.
એમ થાય. અને જો સફળ ન થયા તો માણસને અંદરથી ક્રોધ ઉત્પન્ન થાય. મેં એટલી મહેનત કરી, આટલી બુદ્ધિ ચલાવી, આટલો પરસેવો પડ્યો, આટલા માટે ઉજાગરા કર્યા અને છતાંય મને પરિણામ મળ્યું નહીં. એટલે આ કામના એવી છે, કામ એવું છે, પરિણામ મળે તો લોભ થાય અને પરિણામ ન મળે તો માણસને ક્રોધ થઈ જાય છે. આ કામને આપણે ઊંડો સમજ. લોભ ફાયદાવાદી છે, સ્વાર્થી છે અને લોભ લાલચું પણ છે, એમ ભાગવતકાર બતાવે છે. અમૂલ્ય સમય જતો રહે છે, લોભ પહત ચેતસ. આ શ્લોકની અંદર શું કહે છે? લોભો પહત ચેતસ. લોભને લીધે જેમનો વિવેક અને વિચાર લુપ્ત થઈ ગયા છે, એવા બે મારા કરતાં મોટા હોવા છતાં આ બંનેના વિવેક આવી રીતના લુપ્ત થઈ ગયા છે. ભગવાન મને આ પૂછે કે આ વયોવૃદ્ધ આવ્યો છે લડત, તને શું વાંધો ભાઈ? ત્યારે અર્જુને જવાબ ઘડી રાખ્યો, તૈયાર જ રાખ્યો છે કે આ ભલે મોટા હોય પણ એના મનની અંદર વિવેક અને વિચાર બે લુપ્ત થઈ ગયા છે. તેથી અહીંયા કૌરવ પક્ષમાં આવી અને લોભની વૃત્તિથી લડવા માટે મારી સામે આવ્યા છે. આ બેને કુલક્ષય અને મિત્ર દ્રોહ બેમાંથી એકેને દેખાતો. કેટલી જબરજસ્ત દલીલ! અને કોની સામે? ભગવાનની સામે. કેવા મહાપુરુષોનું દલીલો કરે છે? ભીષ્મ અને દ્રોણ જેવા મહાપુરુષોનું આ બધું આ રીતનું વર્તન કરે છે. લોભ ફાયદાવાદી છે, સ્વાર્થી છે અને લાલચું પણ છે. અમૂલ્ય સમય જતો રહે છે, લોભો પહત ચેસ, એમ અર્જુન કહે છે. ખરેખર આ વાત સમજવા જેવી કે અમૂલ્ય સમય જે આપણે જે સમય મળ્યો છે એનો માણસે એ જ સમયની અંદર ઉપયોગ કરી લેવો જોઈએ. ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી એક દ્રષ્ટાંત આપે છે આ લોભને સમજવા માટે કે લોભ કેટલો ભયંકર છે અને બધા ષડરિપુમાં શ્રેષ્ઠ જો ખરાબમાં ખરાબ હોય ને તો એ લોભ છે. તો લોભને સમજાવવા માટે પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં ઘણીવાર એકાદ દ્રષ્ટાંત આપે કે એક ભાઈની પાસે ધન હતું નહીં, વૈભવ કાંઈ નહીં, હાવ એકદમ આટા મારે. એટલે એણે વિચાર કર્યો કે ઘણા લોકો તપસ્યા કરે છે અને ભગવાન એને પ્રસન્ન થાય છે અને ઘણું ધન એને આપે છે, તો હાલી હું જંગલમાં જાઉં. એમ કરીને આ માણસ જંગલમાં આવ્યો અને એક જગ્યાએ વૃક્ષની તપસ્યા કરવા માટે કર્યો. ઘણા સમય સુધી તપસ્યા કરી એટલે ભગવાન એને પ્રસન્ન થયા. ભગવાન કે માગ માગ. એટલે ધન તો એને જોતું હતું, કારણ કે ધન વગરનો સમાજમાં આટા મારતો હતો. નાથા લાલ, શું કહેવાય? નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા, આવી સ્થિતિ હતી. એટલે આ નાથાલાલ કહે છે કે ભગવાન તમારે મને જો આપવું હોય ને તો મારું ધન વધે અને એટલું ધન વધે કે હું ગમે એટલા વર્ષો વાપરું તો પણ ખૂટે નહીં. ભગવાન કે મારી પાસે ધન તો નથી પણ તને એક પારસમણી આપું. હું એ ગમે તેવું કાટી ગયેલું ખરાબ લોઢું છે ને, તું ગમે તે લોઢાને અડાડીશ ને તો એ લોઢું પારસમણીને હોનું બની જાય. મારી પાસે ઓમ રોકડું તો કાંઈ નથી. આમ કરી અને ભગવાન કે કાંઈ વાંધો નહીં, તે માગ્યું છે તો તથાસ્તુ. આમ કરીને ભગવાન એને પારસમણી હાથમાં આપતા પહેલાં કીધું કે ભાઈ આ પારસમણીની અંદર એવી તાકાત છે, એવી શક્તિ છે, કોઈ પણ લોઢાને અડાડીશ ને એટલે એ આખું સોનું બધું બની જશે. પણ એક વાત તારે ધ્યાનમાં રાખવાની કે આજે ગુરુવાર છે ને, આવતા ગુરુવાર સુધી આની લિમિટ છે. આપણે એમ કહેવાય ભાઈ કાર્ડ કેટલું ભાઈ મહિના એકનું ચાર્જિંગ કરાવ્યું, આપણે કંઈક નહીં. અને મહિના પછી શું થાય? તમે વાપરો કે ન વાપરો પણ મહિના પછી ભગવાન એને કીધું ભાઈ કે આ અઠવાડિયાની મુદત છે, અઠવાડિયા સુધી તારે જેટલો ઉપયોગ જેટલું વાપરવું હોય ને એટલું તું વાપરી લેજે. અઠવાડિયા પછી આ ડિલીટ થઈ જાય છે. આપણા જેમ રિચાર્જ બધું ખલાસ થઈ જાય ને, ભગવાનને પણ હોશિયાર. એટલે ભગવાને આ શરત કે કાંઈ વાંધો નહીં, અઠવાડિયું તો હું એક દીમાં હું ઘણું ધન ભેગું કરી. આમ કરી અને પારસમણી લઈને એ માણસ ઘરે આવે છે. ઘરે આવ્યા પછી કહે છે કે દુનિયાની અંદર મોટામાં મોટો મારે ધનપતિ બનવાનું છે અને ધનપતિ જો બનવાનું હોય ને તો એના માટે થોડા લોઢાએ હાલે નહીં. એટલે પહેલે દિવસે મનની અંદર મિટિંગ કહી, મનની અંદર મિટિંગ કે ધન એકઠું કરવું હોય, વધારે જો ધન જોતું હોય તો શું કરવું પડે. એમ કરી અને એક દિવસ તો પહેલો દિવસ વિચાર કરવામાં ચાલ્યો જો કે વિચાર કરતાં કરતાં ધન વધારે મારે મેં કઈ અવસ્થા કે મને ભગવાને પસંદ થઈને પારસમણી આપ્યો છે, તો આ પારસમણી જે લોઢાને અડાડીને એ બધું સોનું બની જાય છે. તો આપણે શું કરવું જોઈએ? તો કે કાંઈ વાંધો નહીં, આપણે વિચાર કરી, લિસ્ટ કરો કે આપણા આ સુરતની અંદર આ ભંગારવાળા કેટલા છે, એ ભંગારવાળાનું લિસ્ટ કરો. એ ભંગારવાળા પાસે કેટલી ખીલારી લોઢું કેટલું પીડ્યું છે એ પૂછો.
બીજા દિવસમાં ત્રીજા દિવસમાં આયોજન આમ કરતા કરતા છેલ્લો 7મો દિવસ રહ્યો. 7મો દિવસ રહ્યો એટલે ભંગારવાળાને બધાને ભેગા કર્યા કે ભાઈ તમે ભંગાર શું ભાવે વેચો છો? કે ભાઈ અમે 10 રૂપિયાનું કિલો વેચી. 10 નહીં, હું તમને 30 આપીશ. કેટલા? 30 રૂપિયાનું કિલો. ઓલો તો રાજી થઈ ગયા કે 10 રૂપિયામાં જનારું લોઢું આ 30 રૂપિયામાં ભાઈ લેવા માટે થયો છે. કાંઈ વાંધો નહીં, બપોર સુધીમાં જેટલું હોય ને, કારણ કે મુદત હજી સાંજ સુધીની હતી. કેટલી? સાંજ સુધીની હજી મુદત એની પાસે બાકી હતી. એટલે કે જેટલું ઓલા તો ભાઈ ખટારા ટ્રેલર ભરી ભરીને ઓલો હિસાબ આવ્યો, આ ટેલર આવ્યો અને આટલા રૂપિયા, આ ટ્રક લઈને આવ્યો આટલા રૂપિયા, આમ કરતા કરતા બધાને પૈસા આપતા 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 હાંજ પડી ગઈ. બધું લોઢું આવી ગયું. લોઢોનો આખો મોટું ગોડાઉન ભરી દીધું. બરોબર ને? અને ગોડાઉન ભરી દીધું અને ભગવાને જે ટાઈમ આપ્યો હતો ને એ ટાઈમે ડિલીટ થઈ ગયું. અને પછી ભાઈ ઊભો થઈ અને આખા ગોડાઉનમાં જે લોઢું ભેગું કર્યું હતું ને એમાં અડાડવા ગયો, પણ કાંઈ થયું નહીં. એમ ભગવાને આપણે માનવ દેહ આપ્યો છે. અહીંથી આ ભેગું કરીને આટલું ભણી લઈને છોકરા માટે પૌત્ર માટે આવી તો થોડું ખરીદી લઈને આમ કરીને તા શું થાય? તા તો ટેંટિયું દબાઈ જાય એટલે આપણી જિંદગી થઈ જાય પારસમણી. ભગવાન આપણા શરીર આપણું પારસમણી છે. એ પારસમણીને યોગ્ય જગ્યાએ ને યોગ્ય સમયે જો ન વાપરીએ ને તો એ ડિલીટ થઈ જવાનું છે. આટલી બધી તપસ્યા કર્યા પછી પણ જો પારસમણી લોઢાને સ્પર્શ કરીને સોનું જો બનાવી શકતો હોય તો શરૂઆતમાં ભાઈ જેટલું છે એને અડાડવા માંડો ભાઈ. હજી તો 8 દિવસની મુદત છે, પણ એમ નહીં, બધું ભેગું પહેલાં કરી લો અને પછી હું ભક્તિ કરવા લાગુ. તા તો બાપા કે સાંભળાતું નથી, હલાતું નથી, ખવાતું નથી, દેખાતું, બધું ભેગું કરી અને પછી હું ભક્તિ કરું. તા તો આપણું કાર્ડ કેવું થઈ જાય? ડિલીટ થઈ જાય. પછી ભાઈ તમારે મહિના આટલું હતું ભાઈ, તમારા ભલે 200 રૂપિયા તમે રિચાર્જના આપ્યા, પણ અમે તમને મુદત આપી હતી કે ભાઈ 1 મહિનાની મુદત ન વાપરો તો અમે તો તમને આપી દીધું હતું. એમ માનવ દેહ માણસને મળ્યો છે. એ જો આપણે વાપરીએ નહીં, ના મોટા થવું, ઉંમર થાય, પૌત્રના લગ્ન થઈ જાય અને પછી શાંતિથી માળા લઈને ભક્તિ, એ શક્ય? એ ભેગું કરવામાં લોભની અંદર આ માણસ લોભી માણસ એટલો થયો કે બધું ભેગું કરીને પછી અડાડું. બરોબર? તો લોભ એવો છે ને, તે લોભથી તપસ્યા જે કરી હતી ને વરદાન પ્રાપ્ત કર્યું હતું ને એ બધું લોભથી પણ ખલાસ થઈ જાય છે. તેથી કે વિવેક બુદ્ધિ ઢંકાઈ જાય છે. લોભથી વિવેક બુદ્ધિ ઢંકાઈ જાય છે. તેથી તેને લોભ થાય છે અને કુલક્ષય અને મિત્રદ્રોહ આ લડાઈ થવાથી આ 2 પરિણામો આવશે. એમ ભગવાને કહે. વિવેક બુદ્ધિ શુદ્ધ કેવી રીતે થાય? શાસ્ત્રોના અભ્યાસ દ્વારા માણસની બુદ્ધિ શુદ્ધ થાય છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે મનની શુદ્ધિ માટે માણસે ચિત્ત એકાગ્ર કરવું જોઈએ, શરીરની શુદ્ધિ માટે સ્નાન કરવું જોઈએ. બરાબર ને? એમ આવી રીતે બુદ્ધિની શુદ્ધિ માટે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ, તો આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે. શાસ્ત્રોના અભ્યાસથી બુદ્ધિની શુદ્ધિ થાય છે. તેમાં 5 વાતો આવે. એક તો શુભ દર્શન. જો આપણે આવી રીતની બુદ્ધિને શુદ્ધ કરવાની હોય તો આ 5 વાતો માણસે ધ્યાનમાં રાખવી જોઈએ, તો આપણી બુદ્ધિ શુદ્ધ થાય અને શુદ્ધ થયેલી બુદ્ધિ ભગવાન એનો સ્વીકાર કરે છે. એમાં પહેલું આવે છે શુભ દર્શન. આપણે જ્યાં જ્યાં જઈએ, જેને મળીને એમાં શુભ દર્શન થવું જોઈએ. એની અંદર આપણે પ્રભુ દેખાવો જોઈએ. ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિતા મા ગૃધ કસ્ય સ્વિદનમ. આમ ઉપનિષદ આપણું કે જ્યાં જ્યાં તમે જાઓ, જેને જેને મળો ને એની અંદર ઈશ એટલે ભગવાનનો જ વાત છે. એ ભગવાન અંદર એના બેઠા છે. તેથી એ પણ ચાલે છે, બોલે છે, ખાય છે, હરે છે, ફરે છે. આવા ભગવાન દરેક માણસની અંદર અને પ્રકૃતિની અંદર માણસને ભગવાન જોતા આવડવો જોઈએ. એટલે પહેલી વાત છે અહીંયા શુભ દર્શન. અને શુભ દર્શન થઈ ગયું પછી શુભ શ્રવણ કરવું જોઈએ. શેનું શ્રવણ કરવાનું? વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે, મહાભારત છે, રામાયણ છે, અથવા આપણી રીતના જે ભાગવત છે એના જે શુદ્ધ અને પવિત્ર વિચારો છે એનું માણસે શ્રવણ કરવું જોઈએ. ત્રીજી વાત છે શ્રવણ કર્યા પછી એનું શુભ ચિંતન થવું જોઈએ કે મેં જે સાંભળ્યું છે એની અંદર કેટલી વાતો મારે લેવા જેવી છે, મારા જીવનને એ વાતો ક્યાં ક્યાં અસર કરે છે, ઉપાડવું કે ફેંકી દેવું, એ માણસે શુભ ચિંતનથી એની ખબર પડે છે. ચોથી વાત છે શુભ કથન. જે શુભ ચિંતન થયું છે
એનું માને કીર્તન કરવું જોઈએ. કથન એટલે કીર્તિ, ભગવાનની કીર્તિ ગાવી જોઈએ. ભગવાનનું ભજન કરવું એટલે જે વિચારો જેની પાસે પહોંચ્યા નથી ને એ મેં જે સાંભળેલા છે શુભ શ્રવણથી એ વિચારો બીજાને કહેવા જોઈએ. એના માટે ચોથી વાત કીધી છે શુભ કથન. અને પાંચમી વાત છે શુભ વર્તન. કેવું? પછી આપણી વાણી છે, વર્તન છે, વિચાર છે, એની અંદર ગમે ત્યાં હાલતા હોય, ચાલતા હોય, બોલતા હોય, ગમે ત્યાં હોય ને, પણ આપણું જીવન જ લોકોને ખબર પડી જાય કે આણે ખૂબ સારું અને સરસ સાંભળેલું છે. તેથી અર્જુન ભગવાનને કહે છે કે આ યુદ્ધ થશે તો કુળનો નાશ થશે, થશે ને થશે. 5 પેઢી આ યુદ્ધમાં આવીને ઊભી છે. કેટલી? ખાલી અત્યારે કાંઈ દ્રોણાચાર્ય ને પિતામહ ભીષ્મ છે એટલા નહીં, 5 પેઢી. અર્જુનને જો આપણે વચ્ચે રાખીને તો અર્જુનનો પુત્ર, બરોબર, અને એનો પુત્ર એટલે 2 એ અને 2 ઉપરની એના પિતામહ ભીષ્મ ને એના જે કાંઈ દાદા હોય તે, આવી બધી જે પેઢીઓ છે ને એ બધી પેઢી ઊભી છે. વચ્ચે અર્જુન છે, તેની ઉપર કોણ છે? તો કે તેની ઉપર ધૃતરાષ્ટ્ર. નીચે કોણ છે? તો નીચે અભિમન્યુ છે. કોણ છે નીચે? અર્જુનનો પુત્ર કોણ છે? નીચે અભિમન્યુ છે, અને અભિમન્યુ નીચે પરીક્ષિત છે. આ 5 પેઢીઓ આવી રીતની અત્યારે અહીંયા વિઝા. આ 5 પેઢી છે, તેથી તેને કુળ કહેવાય. આ કુળ ખલાસ થશે. આ કુળને ક્ષય લાગવાનો ને આ બધા ખલાસ થવાના લાગવાનો છે. તેમજ મિત્ર કોણ દ્રોહ એટલે કે મિત્ર દ્રોહ લાગશે અને તેથી નાશ થશે અને તેથી મને પાપ લાગશે. તેથી ભગવાન મારે લડવું. આ મિત્ર દ્રોહ અને કુલક્ષય આ તર્ક ચલાવીને ભગવાનને કહે છે કે યુદ્ધનું પરિણામ કેવી રીતનું આવશે. યુદ્ધનું પરીક્ષણ કરે છે કે આ પરીક્ષણ કર્યા પછી એનું પરિણામ કેવું હોય એ અત્યારે અગાઉથી ભગવાનને અત્યારે આ શ્લોકની અંદર સમજાવે છે. બીજું પરિણામ છે મિત્રદ્રોહ, દ્વેષ, વેરઝેર ઊભા થશે. અર્જુન ભગવાનને કહે છે કે આ અમારી વિવેક બુદ્ધિ છે, તેથી કુલક્ષયથી દોષ લાગશે, મિત્રદ્રોહથી પાપ લાગશે. સામેના માણસ યુદ્ધમાંથી નિવૃત્ત લેતો નથી, કારણ કે તેમને કુળનાશ અને મિત્રદ્રોહ દેખાતો જ નથી. શું છે? આ જે સામે મારી ઊભા છે ને મારી સામે લડવા માટે, એને કુલક્ષય અને મિત્રદ્રોહ દેખાતો નથી. મને તો પ્રત્યક્ષ યુદ્ધના પરિણામ પછી આ 2 વાતો દેખાઈ રહી. જબરજસ્ત તર્ક બુદ્ધિથી આ દલીલ અત્યારે કરે છે. ભગવાન આ બધું તેમને નથી દેખાતું, પણ અમને તો દેખાય છે ને. જેને દેખાતું હોય એને તો પણ આ વસ્તુ જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ ને. મને દેખાય છે, તેથી સ્વજનોને મારીને પાપ અને નરકમાં જવું પડે, તેથી જન્માંતર સુધી નરકની અંદર રહી અને મારે ખદબદાવવું નથી. ભાઈ, મારે તો સ્વર્ગમાં જવું છે. સ્વર્ગમાં જવાનું હોય તો યુદ્ધથી મારે નિવૃત્તિ લેવી જોઈએ. અને નિવૃત્તિ લઈ અને હિમાલયમાં જાય અને એકાદું સુંદર મજાનું ભોંયરું હોય એમાં બેસીને તમારા જ નામનું રટણ કરતાં કરતાં મને સ્વર્ગ મળે, આવી મારી ઈચ્છા છે. તેથી સ્વજનોને મારીને મારે પાપ લેવું નથી. ને પાપ થાય ભેગું તો એને નરક મળે અને નરકમાં ઘણા જન્મારા સુધી રીબાવવું પડે છે. આ એનું તર્ક છે, આ એની બુદ્ધિ છે, આ એનું ભવિષ્ય અત્યારે અર્જુન ભાગતો જાય છે. કેવું? કે યુદ્ધ થાય તો કેવા પરિણામો આવે અને એ પરિણામોથી સમાજનું કેવી રીતનું થાય એ બધી વાતો સમજાવે છે. ભગવાન આ બધું તેમને નથી દેખાતું, પણ અમને તો આ દેખાય છે. તેથી આ સ્વજનોને મારીને પાપ નરક જવું પડશે, એને જન્માંતર સુધી રહેવું પડશે. બરોબર ને? તેથી સુંદર મજાના આ લોભ કેવો છે ને એ લોભનું દ્રષ્ટાંત મહાપુરુષો આપણે આપે છે. કારણ કે પાંડુરંગ શાસ્ત્રી ખૂબ જ ઊંડા ગીતાના અભ્યાસુ છે. ઘણું બધું એણે વાંગમય વાંચ્યું છે, ઘણું બધું કીધું છે. એમાં ઘણીવાર દ્રષ્ટાંતો આપી અને આવા ઊંડા જે શાસ્ત્રો છે એને સમજાવવાનો આપણે પ્રયત્ન કરે છે. વાંદરી અને કોનું મગરનું એક દ્રષ્ટાંત આપે છે. આપણે જ્યારે ભણતા હતા ત્યારે કદાચ આ વાર્તા આપણે સાંભળી છે, વાંદરી અને મગરની વાર્તા. વાંદરો અને મગરની સુંદર મજાની વાર્તા સમજાવીને કહે છે કે લોભ કેવી રીતનો હોય છે ને એ આ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. એક સુંદર મજાનું સરોવર હતું અને સરોવરને કાંઠે એક સરસ મજાનું જાંબુનું ઝાડ હતું અને જાંબુના ઝાડ ઉપર એક વાનર રહે અને જાંબુ ખાય ને હલ મસ્ત કરે, પછી અહીંયા પાણી પી અને રહેવાનું સ્થાન જ એનું ત્યાં
નક્કી. દિવસે દિવસે એ જાંબુ ખાઈને એકદમ મસ્ત થઈ ગયો. અને એની અંદર આ તળાવની અંદર આ સરોવરની અંદર મગર પણ એક રહેતી હતી. એટલે મગર આવી રીતની કાંઠા ઉપર આવે, બરોબર, અને પાછી એનું કામ પૂરું થાય એટલે પાછી સરોવરમાં ચાલી જાય. એક દિવસ એણે જોયું કે નીચે ઝાડની નીચે ઘણા બધા સરસ જાંબુ પાકેલા પડ્યા છે. એટલે આ પાકેલા થોડા ઘણા જાંબુ ખાય, વાનર પણ ઉપરથી જાંબુ ખાય, થોડા ઘણા ઠળિયા હોય ને એ પણ હેઠા ફેંકી જાય. આ મગર આ બધું ખાતી રહી અને મગરને વિચાર આવ્યો કેટલા સરસ જાંબુ છે, આ જાંબુ તો મેં કોઈ દી મારી પત્નીને ખવડાવ્યા નથી, એકવાર જો એને સ્વાદ ચખાડી દઉં ને તો થાય. આમ કરી અને કરવું શું, તો કે મારે વાનર સાથે દોસ્તી બાંધવી જોઈએ. તેથી આ મગરે વાનરની સાથે અહીંયા કાંઠા ઉપર આવી અને વાનરભાઈ તમે મારા મિત્ર થશો? તો કે આ કાંઈ વાંધો નહીં, આપણે બે મિત્ર. આમ રોજ બંને પાકા મિત્ર થઈ ગયા. દિવસે દિવસે મિત્ર પ્રેમ વધતો ગયો. એટલે અહીંયા ઘણીવાર વાનર ભૂખો રહીને પણ અહીંયા મગર માટે જાંબુ રાખી મૂકતો હતો. સિઝન વહી જાય ને થોડા જાંબુ ઓછા પડે ને તો મારા મિત્રને ખવડાવવાના છે એમ પોતે અડધો ભૂખો રહે અને જાંબુ પણ એના મિત્રને માટે રાખી મૂકે. મગર તો આવી રીતની રોજ સાંજ રાત્રે વહી જાય ને પાછી સવારે આવે અને બે મિત્રો આખો દિવસ ખાય. એક દિવસ આવી રીતની એને વિચાર આવ્યો કે આ જાંબુ ખાય અને આનું કાળજું, આનું હૃદય કેટલું મીઠું છે. જાંબુ જો આટલા મીઠા હોય તો અમારા મિત્રનું માત્રનું આ કેટલું હૃદય, કેટલું કાળજું મીઠું હશે. આવું મગરને થવા લાગ્યું, બરોબર. અને મગરને થવા લાગ્યું એટલે મિત્રની અંદર આવી રીતનું અંદરથી આવી રીતની એક વૃત્તિ નિર્માણ થઈ, ખરાબ વૃત્તિ, કે મિત્રને જો સમય આવે ને તો મિત્રને પણ આખો ખાઈને કાળજું પણ ખાઈ. બે વાતો કરે છે, મળે છે, ઘણા મહિનાઓ પસાર થઈ ગયા. એક દિવસ મગર કહે છે કે ભાઈ તમે સરસ મજાના કાંઠા ઉપર રહી, વૃક્ષ ઉપર રહ્યો છે, તમે કોઈ દી અમારે ત્યાં રહેવા માટે આવ્યા? તમારી ભાભી તમને રોજ યાદ કરે છે કે તમે આટલા સરસ મજાના જાંબુ ક્યાંથી લાવો છો? ત્યારે હું તમારું નામ આપું છું. એ કે તમે ખાલી નામ નહીં પણ એ જે તમને જાંબુ આપે છે ને દરરોજ મારા માટે લાવો છો ને એને એક દિવસે તો આપણે મહેમાન બનાવો. એ આપણે દરરોજ જાંબુ ખવડાવતો હોય તો આપણે એને ગુલાબજાંબુ ખવડાવીએ. કે હું ગુલાબજાંબુ ખવડાવીએ. અને આવી રીતનો પ્લાન કોણ કરે છે? મગર અને મગરની પત્ની. તો કે કાંઈ વાંધો નહીં, આવતીકાલે હું એને મારી પીઠ ઉપર બેસાડીને લાવીશ. અને અહીંયા મગરના મનમાં પણ એક આવી રીતનું થયું છે કે કોઈ પણ હિસાબે ભલે મિત્રતા બાંધી પણ મારે એનું કાળજું ખાવું છે. આ જાંબુ કેટલું મીઠું હશે. એટલે થોડોક અંદર પાપ ઊભો થયો. કોને? મિત્રની અંદર જ્યારે પાપ ઊભો થાય છે ને ત્યારે હું શું કરું છું ને એ માણસ સમજી શકતો નથી. તેથી અહીંયા આંધળો થઈ ગયો મગર કે કોઈ પણ હિસાબે આ મિત્રને ખલાસ કરવાનો છે. એટલે કાંઠા ઉપર આવીને કેમ છે વાનરભાઈ? તો કે મજામાં. આવ તારા માટે મેં જાંબુ રાખ્યા. બંને જાંબુ ખાધા, થોડીક વાતો કરી, ગપ્પા માર્યા અને પછી કહે છે કે તમારા ભાભી રોજ યાદ કરે છે. તમે મને જેમ ખવડાવો છો ને એમ તમારા ભાભી એમ કહે છે કે મારે એક દિવસ મહેમાન બનીને સારા આ બધા પકવાન ને પાક બધા ખવડાવવાના. આજ હાલો નહીં મારી જોડે. એ કે તો કે કાંઈ વાંધો નહીં, ભાભી જો યાદ કરતી હોય અને તમે મને લઈ જતો તો પણ હું પાણીમાં હાલી શકતો નથી. તો કે પાણીમાં તમારે ક્યાં હાલવું છે? મારી પીઠ ઉપર બેસી જાઓ, તમને હું ડૂબાડીશ નહીં. એટલે કે વાત હાસી, કારણ કે મગર આમ હાલે એની પીઠ ઉપર કોઈ પણ માણસ એટલે પીઠ ઉપર બેસી બંને વાતો કરતા કરતા જાય છે. અડધે સરોવરે પૂગ્યા ને ત્યારે અહીંયા મગર કહે છે કે તમારી ભાભી તો ઘણી વાતો કહેતી હતી પણ મને પણ આજે તમારું કાળજું ખાવાની ઈચ્છા થઈ ગઈ. તમારું હૃદય ખાવાની, તમારું હૃદય કેટલું મીઠું છે. એકવાર મને એમ થાય છે કે તમારું કાળજું હું ખાઈ જાઉં ને તો મને શાંતિ મળે. ત્યારે વાનરભાઈ કે લ્યો બસ આટલી જ આપણે તો મિત્રતાની કીધું નહીં કરી છે. અને તમારે જો કાળજું ખાવાની તમે મને પહેલેથી વાત કરી હોત ને તો કાળજું હું લઈને આવત. અત્યારે જાંબુનું ઝાડ છે ને એમાં તો હું કાળજું ટીંગાડીને આવ્યો છું અને તમે એમ કહો છો કે મારે તમારું કાળજું ખાવું છે. તો કાળજું તમને કેવી રીતે ખવડાવવું? તો કે તો હું કરવું? તો કે કાળજું તો હું મારા ભેગું રાખતો. આને કહેવાય વાનર બુદ્ધિમતામ વરિષ્ઠમ. જેની શ્રેષ્ઠ બુદ્ધિ છે ને એણે મગરને સમજાવ્યું કે કાળજું તો મારું ઝાડ ઉપર, જાંબુના ઝાડ ઉપર ટીંગાડીને આવ્યો. મારે જ્યારે આવી રીતનું સરોવરમાં કોઈની જોડે ફરવા જવાનું થાય ને ત્યારે મારું કાળજું ઉપર જ મૂકી દો. એ ભીનું ન થાય ને એને કાંઈ અગવડ ન પડે ને એટલે મેં. તો કે હું વાત કરો છો કે
તો કે રિવેશ લ્યો ગાડી બીજું ગાડી લીધી રિવેશમાં, રિવેશ લઈ અને કાંઠે આવી અને અહીં કે લ્યો મારું કાળજું, એમ કરીને ઠેકડો મારીને વાનરભાઈ અહીંયા મગરના પીઠ ઉપરથી ઉતરી ગયા અને જાંબુના ઝાડ ઉપરથી કહે છે કે અક્કલ વગરની મગર, ખાલી તને તરતા જ અને ઊંઘતા જ આવડે છે, બીજું કઈ આવડતું નથી. કાળજું તો માણસનું ભેગું હોય, બરોબર ને? બાય બાય. હવે તારા જેવા મિત્ર સાથે મારી મિત્રતા હોઈ શકે? લોભ કેટલો છે, મિત્રનું કાળજું કાઢી નાખે ને ત્યાં સુધી ઘણીવાર લોભ માણસનો આવી રીતનો થઈ જાય છે. તેથી આ શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે અર્જુન કહે છે કે હે ભગવાન, જો કે લોભને લીધે જેમનો વિવેક અને વિચાર લુપ્ત થઈ ગયા છે, જેમ મગરનો વિચાર લુપ્ત થઈ ગયો, મિત્રતા બાંધી, પણ વિચાર અને લોભને હિસાબે એનો વિવેક પણ લુપ્ત થઈ ગયો. અહીંયા પણ અર્જુન કહે છે કૌરવોનો જે વિચાર અને જે વિવેક છે એ બે એનો લુપ્ત થઈ ગયા છે. તેથી તેને ખબર પડતી નથી કે યુદ્ધનું પરિણામ શું આવે. મને તો ખબર છે કે યુદ્ધનું પરિણામ આ જ આવશે, આ જ આવશે. અર્જુન કહે છે કે આ સામેના લોકો મૂર્ખ છે. શું કહે છે? આ સામેના લોકો મૂર્ખ છે, તેમને ખબર નથી, અમને તો બધી ખબર છે. આમ કરી અને આ શ્લોકની અંદર સુંદર મજાની બે વાતો આજે અહીંયા વ્યાસે લખી છે અને અર્જુને ભગવાનની સામે દલીલ કરતા અથવા તર્ક ચલાવતા કહે છે કે ભગવાન, અહીંયા તમે 31 થી 38 શ્લોક સુધી મેં જે કાંઈ દલીલો કરી એમાં તમે રિસ્પોન્સ આપ્યો નહીં. તેથી અહીં યુદ્ધનું પરિણામ આ શ્લોકની અંદર જાહેર કે મારે શા માટે નથી લડવું અને સ્વજનોને શા માટે મારવા નથી, અને મારીશ તો યુદ્ધ થશે, અને યુદ્ધ થશે પછી એના પરિણામો કેવા આવશે એ બે પરિણામો અત્યારે આ શ્લોકની અંદર અર્જુને ભગવાનની સામે ધરી દીધા. કયા બે પરિણામો છે? યદ્યપ્યેતન પશ્યન્તિ લોભોપહત ચેતસ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાતકમ કથમ ન જ્ઞેય ભસ્માભિ પાપાદસ્મા નિવર્તતિ કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યન્તિ જનાર્દન. હે જનાર્દન, હજી આ યુદ્ધ પછીના કેવા પરિણામો આવે છે ને એ પણ હજી મારે તમને 39માં શ્લોકમાં કહેવાનું છે કે યુદ્ધ કરવાથી આ પરિણામ તો બે આવશે જ, પણ એ સિવાયનું આખા સમાજમાં કેવું આખું વાતાવરણ જે ઊભું થશે ને એ વાત મારે તમારી સામે કરવાની છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે આવશું ત્યારે હવે પછી એની સામે કઈ દલીલ, કેવો તર્ક, કેવી બુદ્ધિ અહીંયા અર્જુનની સામે અહીં કહે છે. એમાં બે વાતો જનાર્દનથી ભગવાનને સંબોધન કરે. 39માં શ્લોકમાં સંબોધન અર્જુન શેનાથી કરે છે કે હે જનાર્દન, આના સિવાયનું ઘણું પણ મારે તમને કહેવાનું છે. શું કહેવાનું છે? કુલક્ષય કૃતમ દોષમ પાપા દસમાની વર્તિતમ. આ બે વાતો હજી મારે તમને આગળ લઈને કહેવાની છે, પણ એ આપણે આવતીકાલે આવશું ને ત્યારે 39માં શ્લોકની અંદર અર્જુન આગળ આ બે દલીલો ભગવાનની સામે ધરે છે. એનો વિચાર આપણે આવતીકાલે